અરે કેમ છે ભાઈ વિજય? અરે સાગર, ભાવ ભાવ કેમ છો? બસ એકદમ સારું. અહીંયા તું અત્યારે આ શહેરમાં? હા, હવે આ થોડું કામ પડ્યું હતું ને તો મને થયું કે તારા શહેરમાં એકવાર આટો તો મારું. અચ્છા, તો ગામડે બધા કેમ છે? મજા છે ને? બસ બધા મજામાં છે. તું કે તારે કેવું ચાલી રહ્યું છે? બસ હું જો આ જતો તો નોકરીએ અને તું મને દેખાઈ ગયો અહીંયા. સારું કર્યું. તો હા, અહીંયા કેમ આવવાનું થયું? એમાં એવું છે ને ભાઈ કે મારે છે ને થોડા પૈસાની જરૂર હતી. હા, વાડીમાં થોડું કામકાજ બાકી છે ને તો થયું કે અહીંયા તમારા શહેરમાં પેલા નટવરભાઈ નથી? નટવરભાઈ તે પેલા વ્યાજે પૈસા આપે છે? હા, એ જ. હા હા. તો એમની પાસેથી મારે પૈસા લેવાના હતા. હું ગયો હતો એમની પાસે, નક્કી કરીને તો એમ જ આવ્યો હતો કે આજે જ મતલબ તારી સિટીમાં પહોંચું, અહીંયા સુરત પહોંચું અને આજે જ પૈસા લઈ અને સાંજે પાછો બસમાં બેસી અને ઘરે જતો રહું. પણ હવે થયું એવું કે નટવરભાઈ પાસે ગયો ને તો એમનું એવું કહેવું છે કે હાલ અત્યારે એમની પાસે પૈસા છે નહીં, કાલે પૈસા મળે એમ છે. અરે જે વ્યક્તિ વ્યાજ વટાનું કરે છે એમની પાસે પૈસા નથી? એટલે એક જગ્યાએથી એને પૈસા આવવાના છે, અત્યારે હાલ એની પાસે પડ્યા નથી. તો મને થયું કે હવે એક દિવસ માટે શું કરું, તો આ એક દિવસ તારા ઘરે મને રોકાવા દઈશ ખરો? અરે ગાંડા, એમાં પૂછવાની વાત થોડી છે, બરાબર? રોકાઈ જજે, આરામથી રોકાઈ જજે અને કાલે સવારે તારા પૈસા આવે ત્યારે લઈને આરામથી નીકળજે. હું તને છે ને તારી ભાભી જોડે હું તને છે ને સુવિધા કરાવી આપું છું અને તારી ભાભી જોડે વાત કરી લઈશ. તું સાંજે અહીંયા જ રોકાઈ જજે, કાંઈ વાંધો નથી. અને સાંજે તું શું જમવાનું છે, જમવામાં શું બનાવું કે તારા ભાભીને શું કહું જમવાનું બનાવે? અરે ના ભાઈ ના, એવી કંઈ ફોર્માલિટી કરવાની કોઈ જરૂર નથી. તમ તારે છે ને મારા ભાભીને જે બનાવવું હોય ને એ ભલે શાંતિથી બનાવતા, એ બધું છોડ. આ તારો બિઝનેસ કેવો ચાલે છે? મારા બિઝનેસમાંથી અત્યારે છે ને આમ થોડું સ્લોલી ચાલે છે, પણ ચાલ્યા રાખે છે. અત્યારે કહેવાય ને કે પેલું નોર્મલ સમય હોય ને ત્યારે બધું કમ્પ્લીટ ચાલતું હોય, પણ જ્યારે આવું ઠંડુનો જ્યારે મંદીનો માહોલ હોય ને ત્યારે આપણા જે શેઠ ને આ બોસ ને બધા હોય ને થોડું છે ને ટોર્ચર કરતા હોય આપણને. એ આ બધું આપણે પછી થોડું સહન કરવું પડે. પણ પછી મંદીમાંથી તેજી આવે ને ત્યારે આપણે થોડી શરૂઆત કરીએ એટલે આ ધંધામાં છે ને આવું ચાલ્યા રાખે. એકબીજાની આ બધી ગરજ ઉપરનું બધું છે. પણ ઘણા સમયથી તું ગામડે દેખાયો નથી. આ ગામડું ભૂલી ગયો તો નથી તું? અરે ના ના, મારે ગામડે આવું હતું. હમણાં જ મારે છે ને 5-7 દિવસનો થોડો ગેપ હતો તો મેં કીધું ગામડે જઈ આવું. પણ આ તારી ભાભીની તબિયત ત્યાં ખરાબ થઈ ગઈ. હવે એને મૂકીને મારે એકલાને કેમ ગામડે આવું? પછી અવાયું જ નહીં. જોકે મારું તો એટલું કહેવું છે કે તમે છે ને ગમે તે સિટીમાં કામ કરવા માટે જાઓ પણ વર્ષે એકવાર તો ગામડે આવવું જ જોઈએ. કારણ કે આપણી માટી અને આપણું ઘર આપણને ના સાંભળે ને તો આપણે માણસ જ ના કહેવાય. અને યાર તને સાચું કહું, મને તો વર્ષમાં 5 વાર સાંભળે છે કે મારે વર્ષમાં છે ને 5 વાર ગામડે જવું છે. 2 મહિને 2 મહિને અહીંયા છે ને મગજ એટલું અપસેટ થઈ જાય છે ને તો એમ થાય કે ભાઈ ગામડે જઈને થોડુંક આમ ફ્રેશ થઈ જવાય એમ. ગામડે એટલા માટે તમે ઘર બનાવ્યા છે, પણ હવે ઘર જેવો બનાવ્યા ને તમે થાય કે ભાઈ વર્ષમાં 4-5 વાર ગામડે જઈશું તો હવે જવાનો સમય નથી મળતો. બોલ, આવું છે. આ તારી પાછળ છે ને તારી ખેતી રજળી પડી છે, એમાં થોડુંક ધ્યાન દે ને તો તારો પાક સારો થાય એવું છે. કારણ કે તારી આ જે જમીન છે ને એ માટીયાળ છે, જમીન બહુ સારી છે. પણ તમે રહ્યા શહેરી માણસો, તમને કામ ધંધો અહીંયા જ કરવો ગમે છે. બાકી તું કદાચ ગામડે રહે અને ત્યાં પૂરતી મહેનત કર ને તો અહીંયા કરતાં વધારે તને મળે. અરે સાગર, તને કહું, મને છે ને ખેતી બહુ ગમે છે, ગામડાની આબોહવા બહુ ગમે છે અને ત્યાંનું જ ખાવાનું કહેવાય ને ખોરાક એકદમ શુદ્ધ, એ પણ મને બહુ ગમે. તો વાંધો ક્યાં આવે છે? વાંધો એ છે કે હવે આ વર્ષોથી અહીંયા શહેરમાં ફસાઈ ગયા છે, કામ ધંધામાં ફસાઈ ગયા છે, બરાબર? હવે આ બધું મૂકીને ત્યાં એડજસ્ટ કરવું ને બહુ અઘરું લાગે છે. અને એટલા માટે મેં ત્યાં મકાન બનાવ્યું હતું. ભાઈ આપણે છે ને વર્ષમાં આમ ભલે ન રહી શકીએ પણ 5 વાર તો જઈશું, 2 મહિને આટો મારશું એમ, પણ એ નથી મેળ આવતો. બોલ. આ તમારું શહેરી જીવન જ એટલું વ્યસ્ત વાળું છે ને કે તમે શાંતિથી તમારું કોઈ પણ કામ કરી ના શકો. અને અહીંયા કેવું છે, તો મહિને તમે 5,000 રૂપિયા જો વધાર્યા હોય ને, બચાવ્યા હોય ને, તો આ તાર ભાભીની જેમ તબિયત ખરાબ થઈ જાય એકાદી વાર એટલે સીધો
એક સાથે ખેંચી જાય બધું બરાબર. અને ગામડામાં કેવું છે, તમે ભલે રોજના 500 જ કમાતા હોય પણ એમાંથી તમે 200 ખાલી વાપરો ને તોય 300 પડ્યા રહી રોજના. એ વાત સાચી છે. આમ પણ કહેવાયું છે ને કે શહેરની દવા અને ગામડાની હવા એને કોઈ પહોંચી ન વળે. હવે બહુ વાતો થઈ. તું છે ને હું સાંજે ઓફિસથી ઘરે વહેલો આવી જઈશ. તારા ભાભીને ફોન કરીને કહી દઉં છું બરાબર. તું ઘરે જા અને એકદમ ફ્રેશ થઈને થોડો આરામ કરજે અને સાંજે સાથે જમીએ છીએ. જો ભાઈ જો, તારી બધી વાત સાચી પણ એક કામ કરને, અત્યારે મને પહેલાં તારા ઘરે મૂકતો જા. હું એકવાર સેટ થઈ જાઉં ને પછી તું જા. સારું, ચાલ તું થેલો લઈ લે. ચાલ. હા યાર ચાલ. બા, આ તમારી તબિયત આજે કેમ નરમ હોય એવું લાગે છે? એમાં એવું થયું, રાતે મને ટાટ ચડી, ગોદડું ઓઢી નહીં હૂતી, પણ પછી 2 કલાકમાં તો તાવ એવો ભરાઈ ગયો ને, કોણ જાણે કેમ ભરાઈ ગયો. મને લાગે છે આ વાગ્યું જ ને એનો જ તાવ હશે. તો અમને ઉઠાડાય નહીં? એકવાર તો કહેવાય ને. તમે જાગી ના આવે તો હવે આવું કંઈક હોય તો જગાડી દેવાના હોય. પણ જગાડી નહીં હું કરું, દવા જ આપો ને તમે મને, બીજું તો કાંઈ કરવાના નથી. વિક્સ પડ્યું હતું એ લગાડ્યું અને ઓલી સુદર્શનની ગોળી હતી એ લીધી. પણ હવે ઉંમર એવી છે ને એટલે ઝટ તાવ ન ઉતરે બટા. એ જવા દે ને. હું એમ કહું સાથે હું રાંધ્યું છે. હા, રાંધવામાં તો હજી વાર છે બા. જો તો ખરી કેટલા વાગ્યા. એમ નથી કહેતી, મારે ખાવું નથી. તો પૂછું છું કે આજ હું રાંધવાની છે તું. જોઈએ હવે, દાળ ભાત શાક રોટલી કરી નાખશું. હારું, ભાવશે ને કે કડવું લાગશે? મને તો તાવ છે ને એટલે હું આમે કાંઈ ખાવાની નથી. લે, મને કાંઈ ભાવવાનુંય નથી. ઈ તમારે જે રાંધીને ખાવું હોય ને ખાવું ખાજો. પડશે ને, દવા લેવાની છે. બરાબર છે. એ સારું, તો જે શાક કરીશ ને ઈ ને એક રોટલીને ખાઈને દવા લઈને હુઈ જઈશ. અને બહુ એવું લાગતું હોય ને તો સાગરને વાત કરું તો પછી તમને દવાખાને લઈ જાય. મેં એમ કહું છું કે આ સાગર તો કામે ગયો છે ને, તો હાંસ કેડે આવી જાય ને પછી કંઈક દવાખાને જઈ આવીએ. બા, ઈ સિટીમાં ગયા છે, આ ઓલું કહેવાય શહેર, ત્યાં ગયા છે. એટલે ઈ આજે નથી આવવાના, હવે રોકાવાના છે ત્યાં. એવું છે? એટલે એક કામ કરજો, હું તમને લઈ જઈશ બરાબર દવાખાને. તો પછી હું એમ કહું છું કે તું એકલી જ ખાવાવાળી છે ને, તો અને મારે તો જો તબિયત નથી હારી એટલે નથી ખાવું, તો દાળ ભાત શાક રોટલી હંધુય હું કામ કરે છે? કોણ ખાય? એના કરતાં ખાલી શાક ને રોટલી કરી નાખ ને, તો આપણે બેવ માં દીકરી હલાવી લઈશું. એમ નહીં, આ તમને સારું નથી ને, તમે દાળ ભાત થોડાક કરીએ ને. નહીં ખવાય મારાથી, દાળ ભાત તો ખવાય જ નહીં. એના કરતાં તો રોટલી ને શાક જરાક ખાઈ લઈશ, અને એ તે મારે દવા લેવાની છે ને એટલે ખાઈશ, બાકી તો ખાવાની કાંઈ ઈચ્છા નથી. આ જો સવારે તે મને ચા પાય, તે મને કાલનો રોટલોય દીધો પણ મેં ખાધો નથી. ખવાય એવું મને નથી ભાવતું છે. એટલે જ ને, આ સાગર આજે ન ગયા હોત ને તો કઈ તકલીફ જ ના ઊભી થાત. એની પણ તું કેમ આમ બોલેશ? એ સિટીમાં ગયો છે, એ પૈસા હારું જ ગયો છે ને, હા એ તો તો છે. ફરવા તો ગયો નથી. તો માણાને કામ હોય તો બહાર જાવું તો પડે જ ને. તું તે પાછી કે હું કામ ગયા, ન ગયા હોત તો સારું થાત ને. હશે હવે. હા જો, તબિયત ખરાબ હોય ને ત્યારે માણાને બધું કડવું જ લાગે, પણ ચિંતા ના કરતા. અત્યારે કાંઈ બામ લગાવવું છે તો મારે કાંઈ નથી લગાડવું. હમણાં હું ઘડીક રહીને હુઈ જાય તો મને એક આદુ ને તુલસી નાખીને ચા બનાવી દે ને તો મને જરાક સારું લાગે. જો ચા તો આવી જ જાશે, એની ઉપાધિ ન કરો. જો બટા, ઉંમર થઈ, આખી જિંદગી ચા પીધી છે, હવે છેલ્લી ઘડીએ કોઈ એમ કહે કે હવે ચા તમે મૂકી દો તો એમ કાંઈ થોડી મૂકી દેવાય. કોણ કહે છે બા? પણ પછી ઓછી હોય એમ. આ તમને ખબર છે, તમે છે ને 4-5 વખત ચા પીવો છો અને એ મને ગમતી વાત નથી. હા તો એ મારી વાત સાંભળ, 4-5 વાર પીવું છું પણ અડધી રકાબી પીવું છું. આખો કપ ભરીને કોઈ દી મેં પીધી તો પછી એટલી તો જોઈ જ ને, આખો દાડો થઈને 1-1.5 કપ જેટલી થતી હશે. અને જો મારી વાત સાંભળ, ઓલા શાંતાબા નથી બાજુવાળા, એ આજ બપોર કેડે આવવાના છે. કેમ? એને છે ને એની પાસે બાજરો પડ્યો છે, તો મને કહે કે આ તમે રોટલા ખાવશો ને? મેં કીધું ખાઈ છી ને. તો કે મારે બાજરો છે ને તો હું તમને થોડોક દઈ જાય, તમે બહારથી લેતા નહીં. એવું? હા તો એ દેવા આવવાના છે, અને હું કદાચ હુતી હોઉં ને તો લઈ લેશે બાજરો, હો ને? આ શાંતાબા છે ને પહેલેથી સેવા ભાવી. આ જેટલા ટાઈમથી આપણી હારેનો સંબંધ છે ને
કાંઈકનું કાંઈક જો ના ઘરમાં નવું આવ્યું હોય ને એટલે પહેલા આપણને દેવા આવે હે. હા અને જો આપણે છે ને ફ્રીજમાં ઓલી બોઘરીમાં સાય પડી છે સાસ, હા હા તો એને દેજે, એના ઘરમાં બધાય ખાય છે. આપણે તો બે જ માણસ યા છે એટલે કાંઈ વધારે ખાવાનું નથી, તો આપણો એક કળશો ભરીને લઈ લેશે ને બાકીને એને દઈ દેશે. પણ તમારે છાશ નથી પીવાની હો આજે. હારું બાપા હું નહીં પીવું. આ તાવ છે ને ખાટું ખવાતું હશે. એ હારું મારી માં હું નહીં પીવું, હું રહેવા દે, તું પીજે અને થોડીક રહેવા દેજે તો કાલે છે ને થોડુંક ઢોકળાનું પલાળી દઈ. મને ઢોકળા ખાવાનું મન થયું છે. હમ. પણ પેલા સારું થાય ને પછી આપણે બધું ખાશું. ત્યાં તો ડોક્ટર શું કે ખબર, ખીચડી ખવડાવો, ખીચડી ખવડાવો. ખીચડી ખાઈ ખાઈ નહીં, હવે તો ઓપકા આવે છે. ઓલું ઢોકળાનું આટલું પલાળ્યું હોય ને તો એક થાળી ઢોકળા જ મારે બહુ થઈ ગયા. હા જા હવે થોડુંક મારે સા બનાવી લાવ ને, બસ હા. ખીસાતી નહીં. આરામ કરો હો ને, હમણાં બનાવીને લાવું છું. જા. અરે હેતલ, હા શું કરે છે? કંઈ નહીં, આ પ્લેટફોર્મ સાફ કરું છું. અચ્છા તમારી સાથે કોણ આવ્યું છે? અચ્છા, તને ખબર પડી ગઈ? જો સાંભળ, એ છે ને મારા બાળપણનો મિત્ર છે, મારો ખાસ મિત્ર છે. અને એને હું રસ્તામાં મને મળ્યો ને એટલે ઘરે લઈ આવ્યો છું, કારણ કે એને અહીંયા આ શહેરમાં એક દિવસનું કામ છે અને બિચારો થોડો અટવાતો હતો કે ભાઈ મારે ક્યાં રોકાવું, કારણ કે એ કામ હવે એને કાલ ઉપર થાય એવું છે. બરાબર? અત્યાર સુધી તો તમારા મિત્રને મેં જોયા નહીં ક્યારેય અને વાત પણ ના સાંભળી. અરે પણ એ ગામડામાં જ રહી છે અને ત્યાં આપણી જમીનને આપણી ખેતીને બધું છે ને એ ક્યારેક ક્યારેક ક્યાં બિચારો ધ્યાન રાખવા એ જાય છે. બરાબર? આપણે તો ખેતી કરતા નથી, બધું પડ્યું છે એટલે ઘણીવાર ત્યાં હોય ને મારે ફોન પર વાત થતી હોય એટલે તને ન ખબર હોય ને. અને પ્લસ કે આ પહેલી વાર શહેરમાં આવ્યો છે એને ગામડાનું, પ્લસ કે પહેલી વાર શહેરમાં આવ્યો છે, હવે એને શહેરનું કાંઈ કામ ન હોય. બરાબર? આ વખતે વળીને જરૂર પડી ગઈ એટલે મને બરાબર અચાનક રસ્તામાં મળ્યો. તું તો ચોંકી ગયો કે યાર આટલા સમય પછી તું આ શહેરમાં શું કરી રહ્યો છે? તો એણે મને આખી વાત કરી. બરાબર? એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, એને અગવડતા પડતી હતી રોકાવાની. એક દિવસ પછી એનું કામ થાય એવું હતું એટલે મેં કીધું તું મારા ઘરે આવતો રહે, ક્યાં એક દિવસ રોકા છે. એટલે હું તને કહેવા માટે આવ્યો છું કે તું છે ને એને શાંતિથી જમાડી દેજે અને એમને કંઈ પણ કામકાજ હોય, જરૂર હોય તો તું મને કરી આપજે. બરાબર છે? એમને આ શહેરમાં મતલબ કે આ શહેરમાં એમના બીજા કોઈ સગા સંબંધી નહીં રહેતા હોય હે ને? કોઈ રહેતું નથી. અને એમાંય તે રસ્તામાં હું મળી ગયો, એને બિચારે મને ફોન નહોતો કર્યો પણ આ તો એ રસ્તામાં જ મને મળી ગયો એટલે હું બે ઘણા વર્ષ પછી મળ્યા ને હું તો ઓળખી પણ ગયો એને. તને ખબર છે અમે છે ને, તને ખબર નહીં, અમે જ્યારે નાના હતા ને ત્યારે તને ખબર હોય તો પેલી બાકસથી એ પેલી જે રમત રમતા ખબર છે, બે બાકસ ભેગા કરીને નાનું બુલડોઝર બનાવતા, બરાબર, હળી નાખીને ને પછી એમાં ધૂળ ભરીને અમે બંને પાળી પર ચલાવતા અને જેવી બાકસની સળી ઊંચી કરીએ ને એટલે પેલી ધૂળ ઠલવાય. એટલે આમ અમે બુલડોઝર બહુ રમ્યા અને સાથે ટાયર તો બહુ ફેર્યા અમે ગામડે. વાહ, સારું કહેવાય. હા, આ તમારા નાનપણના ભેરું તમારી સાથે આવ્યા છે તો કેટલું સારું કહેવાય નહીં? હા, બાળપણના દિવસો યાદ આવી જાય. અરે અમે બે છે ને ત્યાં રસ્તામાં કેટલી વાતો કરી અને હજી પણ અમારી વાતો જેટલી કરીને એટલી ઓછી જ પડે. બહુ મજા સાચી કરી. વાત છે. મારે પણ એવું જ થાય, મારી કોઈ ફ્રેન્ડ મળી જાય ને અને એ પણ આમ કોલેજ ફ્રેન્ડ કે સ્કૂલ ફ્રેન્ડ ને અમે સાથે સ્કૂલમાં રહેતા બેન્ચ પાર્ટનર, તો બહુ બધી વાતો ભેગી થઈ જાય અમારી વચ્ચે. આ છે ને બાળપણ જેની સાથે વિતાવ્યું હોય ને, અને એમાંય અમુક મિત્રો એવા હોય ને કે આપણે એને ભૂલી ન શકીએ, આખી જિંદગી ન ભૂલી શકીએ. અને ઘણા મિત્રો એવા હોય કે જે સમયની સાથે ક્યાં ખોવાઈ જતા હોય, તે પરિસ્થિતિને આધીન ક્યાં ખોવાઈ જતા હોય છે. આપણને મનમાં યાદ તો આવે ઘણીવાર પણ કોઈ કોન્ટેક્ટ નંબર જ નહીં હોય તો કઈ રીતના આપણે એમને શોધીએ. અને આ જે લક હોય ને એ વળી પાછા મળી જાય. આ નસીબથી મને મારો ખાસ મિત્ર મળી ગયો અને આજે બહુ આનંદ થયો, મને મારું બાળપણ યાદ આવી ગયું. હા, એકદમ સાચું કીધું તમે. આ સમય જતા, હા, ઉંમર વધતી જાય ને એટલે લોકો છે ને પોતપોતાના કામમાં બિઝી થઈ જાય. પણ સાચું કહું ને, આપણે ગમે તેટલા મોટા થઈ જઈએ પણ આપણે આપણા મિત્રોને ભૂલવા ન જોઈએ. શું કહેવું તમારું? ન ભૂલાય. મને બીજો કિસ્સો યાદ આવી ગયો, હું તને વાત કરું. મારે ઓફિસે જવાનું તો મોડું થાય છે પણ એક વાત કહી દઉં તને હસવું આવશે. અમે છે ને જ્યારે બાળપણમાં અમારી પાસે સાયકલ નહીં હતી ને ત્યારે એમની પાસે સાયકલ હતી, પેલી એટલાસની સાયકલ આવે ને એ સાયકલ હતી. અને સાંભળ, હું અમારો મિત્ર ને બીજો એક અમારો અજય કરીને ત્રીજો મિત્ર છે, અમે ત્રણેય છે ને સાયકલ પર 3 સવારીમાં જતા હતા. અને ગામમાંથી છે ને પેલા મનુ કાકાનું ટ્રેક્ટર આવ્યું
ટ્રેક્ટર આવ્યું ને એટલે બરાબર આગળના પૈડામાં અમારી સાયકલ ભરાઈ ગઈ ને અમે ત્રણેય તો આ બાજુ પડી ગયા ને સાયકલનું આગળનું વ્હીલ છે ને એ આખું બુકડો વળી ગયું અને પછી અમે જે ગભરાઈ ગયા હતા અને એ બધી વસ્તુ અત્યારે યાદ કરીએ ને તો એમ થાય કે બહુ હસવું આવે. સાચી વાત છે તમારી, પણ કંઈ વાંધો નહીં, તમે ચિંતા નહીં કરો. હું તમારા ફ્રેન્ડને વ્યવસ્થિત જમાડી કાઢવીને રાખીશ. કાંઈ વાંધો નહીં. હવે છે ને મારે ઓફિસે જવાનું લેટ થઈ છે. આ તો બસ હું ખાલી એમને મૂકવા જ આવ્યો તો મેં હવે એને ઘરે મૂકી આવું અને તને હું ભલામણ કરતો જાઉં કે એને બી કાંઈ કામકાજ હોય ને તો જરા એમને હેલ્પ કરજે અને સરસ મજાની રસોઈ બનાવીને જમાડી દેજે. હા ને? સારું, કંઈ વાંધો નહીં. અને સાંજે આવો ને તો મેં તમારી પાસે પહેલાં મારા બ્રેસલેટ મંગાવ્યા હતા, ખબર છે? એ લઈને આવતા રહેજો. રોજ રોજ ભૂલી જાઓ, આવું ન ચાલે. તને ખબર છે આ ઓફિસના કામમાં મગજ એટલું ગૂંચવાઈ જાય ને કે કાંઈ યાદ નથી આવતું. અને સાંભળ ને, મને અહીં ભૂલાઈ ગયું, ત્યાં આવ્યો હતો એ બિચારો આમને ઓરે ખાલી પેટે પાણી પીતો હતો, તેને કંઈ ખવડાવ્યું કે નહીં? ખવડાવ્યું એટલે તો પાણી પીવા આવ્યો હતો. અને આમે એના માટે પણ નાસ્તો લાવવાનો છે. એમના ઓલા બટર જામના બિસ્કિટ ને બધું ખૂટી ગયું છે, લેતા આવજો. એક કામ કર, તું છે ને મને લિસ્ટ આપી દે, હાલ હું આમાં લખતો જાઉં. બોલ શું શું લાવવાનું છે? હું વોટ્સએપ કરી દઈશ. મારી પાસે ટાઈમ નથી. આ પ્લેટફોર્મ જુઓ તો કેવું પડ્યું છે, આમ જુઓ તો. કાંઈ વાંધો નહીં, ચાલ તું છે ને તારી રીતના એક કાગળમાં લખીને વોટ્સઅપ કરીને જે લાવવાનું છે ને એ મને આમાં મોકલી દેજે. અને મારી વાત સાંભળ, પાછું મને ફોન કરીને કહી દેજે કે મેં તમને મોકલ્યું છે, નહીં તો હું ઓફિસના કામમાં છે ને પાછો ભૂલી જઈશ ને તને એમ થશે કે કાંઈ લાવતા નથી. વાંધો નહીં. હે ને? જો સાગરનું ધ્યાન રાખજો અને જમાડજે ને બરાબર. ચાલ હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા હા, જ્યારે મારા ભાઈને પૈસા આપવાના હતા ત્યારે તો પૈસા નહોતા. અને હા, એનો ફ્રેન્ડ આવ્યો છે, એમના માટે બધું વધે છે. એક કામ કરો, મારો પેલો સોનાનો હાર છે ને એ મારા ભાઈને આપી દો. અને વિજયને એમ કહીશ કે હાર છે ને ચોરાઈ ગયો છે. અને આ હારનો બધો જ આરોપ હું એના બાળપણના ભેરું એની ઉપર નાખી દઈશ. વાહ, થેન્ક યુ સો મચ. હા, થેન્ક યુ સો મચ. તમે મારું કામ એકદમ આસાન કરી દીધું. આ ચોમાસાના કપડાય ન હુકાય. 3 દી થઈ ગયા. આ તો ઠીક છે, ઓલો સાગરો બહાર છે, નહીં તો હું પહેરતી છોકરો. બા હા બેટા બોલ. બા હું બહાર જાઉં છું, થોડું કામ છે. કા શું કામ છે? કાંઈ નહીં, આ ઘરની થોડીક વસ્તુઓ લાવવાની છે, કરિયાણું પતવા આવ્યું છે તો મેં કીધું થોડીક શોપિંગ કરી આવું. અરે પણ એમ નથી જવું, ઓલો સાગર ગમે ત્યારે આવે. ભગવાન, સાગર એટલે શું સાગર આવી જ જશે એમ સમય ઉપર? કોઈ દિવસ તમારો છોકરો સમય ઉપર આવ્યો છે બા? બસ હો, મારા છોકરાના વગોણા કરતી જ નહીં. અને તુંય તે આ હમણાં હું જાઉં છું અને ઓલું લઈને આવું છું ને ફલાણું લઈને આવું છું, તુંય કોઈ દી ટાઈમે આવી લેવા જાય એના 2 કલાક પહેલાં તું ઘરમાં પગ નથી મૂકતી. મારા છોકરાના વગોણા કરસ તો એમ જ તે બધાને છે ને થોડું થોડું મોડું થતું જ હોય. એટલે મને એવું લાગે છે કદાચ સાગરને આવવામાં મોડું થઈ જશે. મારો સાગરો કામે જાય ને તો ત્યાંથી સીધો ઘરે અને ઘરેથી પાછો એના કામે. એ કોઈ દી આડોવળો થાય નહીં, દર દોસ્તારોને મળે નહીં. આ હજી ભીનું છે, મારે કેમ આને ઘડી કરવી? તમને કોણ કે છે હું કરી નાખીશ? તમે મૂકી દો ને. ના રે, મારે નવરા બેહીને શું કરવું છે? કંઈક કામ કરીએ ને તો હાથ પગ છૂટા રહી. પણ બા ઈ ભીનું જો ત્યાં ને ત્યાં નો હુકવતા હો બા. લાવો અહીંયા નાખી દઈશ અને બહાર દઈ દઈશ. એ ભલે રહ્યું હમણાં, પછી હું નાખી દઈશ, ઊભી થઈશ એટલે. અને આજે હું રાંધ્યું છે હું ઈ કે ને? આજે કાંઈ રાંધ્યું નથી. બસ આ તમે લોકો સવારમાં કંઈક સારે બિસ્કિટ ખાઈ લ્યો ને આ ખાઈ લ્યો ને ઓલું ખાઈ લ્યો. હું કોઈ દી નાસ્તો નથી કરતી તો આ 11:30 થયા, મને ખાવા ન જોઈ? બા તમને એવું લાગે છે કે તમને હું ભૂખ્યા રાખું? આ બટેટાનું શાક અને પૂરી બનાવી છે. પૂરી? હા. મારે તળેલું ખાવું નથી. એ મને તો છે ને રોટલો ને ભાજી હોય ને બીજું કાંઈ ન જોઈ. આ પૂરી ને બટેકાનું શાક કોને પૂછીને કર્યું? સાગરને ભાવે છે ને બા? તમારો દીકરો એટલું મહેનત કરે છે હે, અને આટલા મોડા એક તો આવે છે, કામ કરીને થાકીને આવ્યા હોય અને એને એનું પસંદનું ખાવાનું મળે તો બિચારા ખુશ થઈ જાય, એ વિચારીને બનાવ્યું. માણા થાકીને આવે ને એને ખીચડી કા દાળ ભાત દેવાય, આવું ભારી ભારી ન દેવાય. કાંઈ પણ હે, કેમ નાનો ગીગલો છે કે ગઈઢો થઈ ગયો? હે માં હાશ. જો બા ઈ કઈ નાના ગીગલા નથી ને ગઈઢાય નથી થઈ ગયા હો. એટલે એને છે ને
કાંઈ એમાં તકલીફ ન પડે, બધું પાચન થઈ જ જાય એને. એ રજા હોય ને માણા ઘરે હોય ને આખો દી તો એવું ખવડાવો ને તો સારું લાગે. આ થાકીને આવ્યા હોય ને એને તો પૂરીને શાક ખવડાવો અય બા ઈ છે ને પછી ખાજો. પેલા તો મારા હારું રોટલો ને મેથીની ભાજી કરી નાખ. સારું કરી નાખીશ. હું શું કહું તમને, જુઓ ને આ મંગલસૂત્ર, આની ડિઝાઇન બહુ મસ્ત છે. આવું ને આવું છે ને મારે બીજું કરાવવું છે. હં એટલે તારું મોઢું બદલાઈ જાય કાં? એ કાંઈ કરાવવું નથી. હું એના પેરી પેરીને જાવું છે ક્યાં? લે, ઘરની લક્ષ્મી છું, આટલું તો હોય ને. લે લ્યો, પોતાને લક્ષ્મી ગણાવે છે. અને ઓલો મારો દીકરો બિચારો વ્યાજે રૂપિયા લેવા સિટીમાં ગયો છે. હા બરાબર, આ વખતે તમે સાચું બોલ્યા. લે ઈ તું તે દી બોલી હતી ને એટલે મને યાદ રહી ગયું તું. શહેરમાં ગયો છે, શહેરમાં. અને તારે આ બધા મંગળસૂત્ર પહેરી પહેરીને જાવું છે ક્યાં? કોને બતાવાસ? તમને લોકોને મારે ન જ જોવા. એ તું છે ને આના વગરની હારી જ લાગસ. આ બહારથી કોક આવ્યું હોય ને, બે માણા તો એમ કહી જાય કે ઓહો જો તો વહુને કેવું રાખે છે, આવા સરસ સરસ ઘરેણા અપાવ્યા, હે આપણા ઘરની હારી વાતો કરી જાય. આપણે છે ને કોઈને ખોટા દેખાડા નથી કરવા હો, કે લ્યો આવું આવું પહેર્યું, બે શબ્દ હારા મીઠા બોલીને જાય. ખર્ચવા એને થોડા પડે છે? અહીં ઓલો મારો છોકરો વાંકો વળી જાય છે કામ કરી કરીને. ઈ જ તમારું બધું છે, હું કઈ લાગતી વળગતી જ નથી. અટાણે તું જે આ ખર્ચાની વાત કરે જ ને એટલે મને મારા દીકરાનું જ લાગે છે. લે તાર જે સમજ હોય એ સમજ. કંજૂસ થઈ ગયા મારા બા. ઠીક, આટલું લઈ દેવા છતાંય, આટલું હોનું લેવા છતાંય હું હવે કંજૂસ થઈ ગઈ. આ હજી ગઈ દિવાળીએ કરાવ્યું, ત્યાં પાછી આ દિવાળી તો હવે 2 મહિના પછી આવે છે, તો હજી તારે એ જ જોઈ છે એમ? આનાથી પેટ ન ભરાય. પેટ ભરવા પૈસા જોઈએ અને અનાજ જોઈએ, જે મારો છોકરો વ્યાજે લેવા ગયો છે. સારું, તમે નહીં માનો ને તો સાડી તો લઈ દ્યો. મતલબ તારે કાંઈ પણ ઘરમાંથી ખર્ચા કરવા, સાડી લઈ દે. કબાટ ખોલ, જેવો કબાટ ખોલીશ ને 10 હાડીઓ નીચે પડશે એટલા કપડાં છે તારી પાસે. પણ બા મને છે ને પછી જૂની જૂની સાડી ન ગમે. માય જૂની થઈ ગઈ છે. જો હા હું જૂની થઈ ગઈશ, વરે હવે જૂનો થઈ ગયો છે. તો પછી હવે એનું કરવું તારે? એ નહીં ગમતા હોય ને બેવ. અરે ભગવાન, એ બધી વાત મૂક. અને આજે આંજે તારે ક્યાં જવાનું છે એ ખબર છે ને તને? નથી ખબર? હા મારી હારે આવવાનું છે, ઓલા ગાયત્રીબેન ને ઘેર કથા છે. હું નથી આવવાની કથામાં. લ્યો, ખર્ચા કરવા જવું છે પણ કથામાં નથી આવવું. પાછી પોતાને કહે છે હું લક્ષ્મી છું. બા એક કામ કરજો ને, ખાલી કથામાં જાવ ને તો કથાનો શીરો લે. નહીં લાવું. એ તો જે આવે ને એ ખાઈને જાય. હું કોઈના માટે લાવાય નહીં. હું એ ગાયત્રીબેનને કહું ને કે મારી ઘરની લક્ષ્મી માટે પ્રસાદ આપો, તો એમ કે એમ નહીં મળે, જે આવે એ ખાઈને જાય. સારું આવી જઈશ બસ. અને હવે અત્યારે જાઓ, બજારમાં કામ છે મારે. લાવો ઓલું હુકવતી જાઓ, લાવો અહીંયા. હરખું હુકવજે પાછું. હા હો બા, હવે જાઓ. એ જાઓ, ટળો. બહાર ભટકવું છે, ઘર ગમતું નથી બસ. વિજય, હા મારે તમારું એક કામ છે. અરે તારે તો મારું રોજ કામ હોય. ફટાફટ ગ્લાસ મૂકી દો, કામ છે મારે તમારું. હાલે બોલ, શું કામ છે? આ તમે તિજોરી ખોલી હતી? તિજોરી? હા, હું શા માટે ખોલું તિજોરી? વિજય યાદ કરો ને, તમે અરે. કઈ વસ્તુ લેવા ખોલી હોય ને પાછી એમને ખુલ્લી મૂકી દીધી હોય કે એવું કઈ? મેં તિજોરી ખોલી જ નથી. અને તને જ ખબર છે ને, મારે તિજોરીમાં કાંઈ પણ લેવું મૂકવું હોય તો હું સીધો તને પકડું છું. મને ખબર છે કે તમે સીધું મને કહો છો, પણ વસ્તુ એમ છે કે તિજોરીમાંથી મેં જે હાર મૂક્યો હતો ને મારો એ તિજોરીમાં નથી. મેં બધે ચેક કર્યું, આખું ઘર ખોળી માર્યું પણ હાર ક્યાંય ન મળ્યો. તને અત્યારમાં જ મારી સાથે આવો મજાક કરવાનું સૂઝે છે? મજાક નથી કરતી, તમે મારું ફેસ તો જુઓ પહેલા. મજાક કરું છું, Are you સાચું serious? કહું છું. હાર ખબર નહીં, તમે તિજોરી નથી ખોલી તો પછી હાર ગયો ક્યાં? પણ એ મને થોડી ખબર હોય. હું મારી કંઈક ઝીણી વસ્તુ મૂકવી તો પણ હું તને આપું છું, અને તું અત્યારે મને કહેશું કે હાર ગયો ક્યાં?
એમ મને નથી ખબર એ ત્યાં જશે તું જો તિજોરીમાં જો જા બધે જોઈ લીધું, ક્યાંય નથી. એ પણ હરખું જો ને કેટલાય ખાના છે તિજોરીમાં. બે આંખો ભગવાને આપી છે ને, વ્યવસ્થિત જ જોયું હોય ને. નાનો એવો નાની વસ્તુ નથી ખોવાણી, સોનાનો હાર ખોવાણો છે મારો. મને ખબર પડે કે મારે એ વસ્તુને કઈ રીતે ગોતવી ને કઈ રીતે નહીં એમ. પણ એ હાર તે જ મૂક્યો તો પછી હાર જાય ક્યાં? ઉભા રહો. તિજોરીમાં હું જ્યારે રૂમમાં ગઈ ને ત્યારે તિજોરી એકદમ ખુલ્લી પડી હતી. એટલે મને એમ થયું કે તમે ખુલ્લી મૂકીને આવતા રહ્યા છો, એટલા માટે હું તમારી પાસે આવી અહીંયા. અરે પણ મેં ક્યાંથી તિજોરી ખોલી હોય? અને શું કીધું તું રૂમમાં ગઈ ત્યારે તિજોરી ખુલી હતી? એક મિનિટ, એક સેકન્ડ. હું રૂમમાં ગઈ એટલે તમારો પેલો ફ્રેન્ડ એ આપણા રૂમમાં શું કરતો હતો? એ આપણા બેડરૂમમાં હતો. હા, હું જેવી બહાર નીકળી, હું જેવી અંદર ગઈ અને એ બહાર આવ્યા. મારું એવું કંઈ નોટિસ ન કર્યું મેં કે આ આપણા રૂમમાં શું છે. મને પહેલા મને કંઈ આવું મગજમાં જ ન આવ્યું કે એ આપણા રૂમમાં એકલા શું કરતા હતા. અને એ જેવા બહાર નીકળ્યા ને એવી તિજોરી ખુલ્લી હતી. તું શ્યોર છે ને કે એ આપણા રૂમમાં સાગર જ હતો? તો બીજું કોણ છે આપણા ઘરમાં આવ્યું નવું? આપણા બેડરૂમમાં ક્યાંથી હોય? આ તારા મગજમાં ભૂત તો નથી સવાર થઈ ગયું ને? મારા મગજમાં ભૂત સવાર નથી થયું વિજય. હું એકદમ સાચું કહું છું કે આ હાર છે ને તમારા પેલા ફ્રેન્ડે જ લીધેલો છે 110%. તમે નથી લીધો, મેં નથી લીધો, તો આપણા ઘરમાં અજાણ્યું કોણ છે? એ જ માણસ છે. અને એ પણ આપણા રૂમમાં શું કરતો હતો? એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે હાર સાગરે ચોરી કર્યો છે એમ? મારા મિત્રએ ચોરી કર્યો છે? તમારા મિત્રએ મારો હાર ચોરી કર્યો છે. જોઈ તલ, મને જેટલો ભરોસો તારા ઉપર છે ને, કદાચ એટલો જ ભરોસો મને છે ને એના પર પણ છે. હવે એક શબ્દ ન બોલતા. મેં તમને કહી દીધું ને કે તમારા મિત્રએ જ હાર ચોરી કર્યો છે. અને બીજી વાત એ કે તમે જ વિચાર કરો ને, અત્યાર સુધી તો હાર ઘરમાં જ હતો, અત્યાર સુધી તો આપણી તિજોરી કોઈ ઓપન નહોતી કરી. એ આવ્યો પછી હાર કેમ ગુમ થયો? અને એ આપણા બેડરૂમમાં શું કરતો હતો? મેઇન પોઈન્ટ તો ત્યાં આવીને ઊભો રહ્યો. અરે યાર, હું એને ઓળખું છું બાળપણથી. એ કોઈ દિવસ એવું ન કરે. એ ચોખ્ખી નીતિનો માણસ છે. એના મનમાં એવું આવે પણ નહીં કે હું મારા મિત્રના ઘરમાંથી એક તણકલું પણ ન લે. એ સોનાનો હારની તું વાત કરે છે. માણસ છે ને ગમે તેટલી સાચી નીતિનો હોય, પૈસાના લાલચમાં આવી જાય ને તો માણસ પોતાની બધી જ નીતિઓને સાઈડમાં મૂકી દે છે. એક જ વસ્તુ વિચારે છે કે અત્યારે હું એકલો છું તો આ વસ્તુનો ફાયદો ઉઠાવી લઉં. અને તમારા મિત્રએ એ જ કર્યું. માન્યું, તમારા બાળપણનો ભેરું છે. ત્યારે અલગ હતો ને આ સમય પણ અલગ છે. ત્યારે તમે નાના હતા અને હવે પોતપોતાની સમજણ પ્રમાણે ચાલે છે બધા. એટલે હક્કું તો થઈ ગયું. પણ તમારા મિત્રને છે ને આવું નહોતું કરવું જોઈએ. શું કરવા આવું કર્યું? જે થાળીમાં ખાધું એ જ થાળીમાં થૂક્યું એણે. અને તમે જુઓ કે તમારી પોતાની પત્ની ઉપર વિશ્વાસ નથી કરી શકતા. અરે મને તારા પર પણ ભરોસો છે. તો પછી એના પર પણ મને ભરોસો છે, પણ આવું કઈ રીતના કરી શકે? મને જો એ તો કંઈ સમજાતું નથી. એ તું જાણે અને તારો હાર જાણે. તું છે ને તિજોરીમાં હરખું જોજે. એણે નો ચોરી કરી હોય યાર. તમે આ વાતને આટલી નોર્મલ કઈ રીતે લઈ શકો છો? કહું છું કે તમારા મિત્રએ મારો હાર ચોરી કર્યો છે. હાર સાંભળે છે? તું છે ને ધીમે બોલ અને મારી વાત સાંભળ. એટલે હજી તમે વાટે છો કે હાર ચોરી થયો ને હજી ઘણું બધું ચોરી થઈ જાય પછી તમને વિશ્વાસ આવશે કે તમારા મિત્રએ લીધું છે. તું કિકિયાટી ન કર. તું શાંતિથી રૂમમાં જા. હું કંઈ કરું છું. હું છે ને પપ્પાને વાત કરું છું. જા, બીજા કોઈને વાત ન કરતી અત્યારે. ઘરની વાત છે ને કે બહાર ન જ આવી જોઈએ. એ બધું સમય આવે ખબર પડી જાય છે. હું છે ને અત્યારે પપ્પાને વાત કરું છું. બા કેમ બજારનું કામ પતાવીને આવી ગઈ? જોયું તમારા દીકરાને કેટલું મોડું થયું? આવ્યા હજી? પેલા એ શહેરમાં ગયો છે, ક્યાંક ટ્રાફિક નડ્યો હોય, બસ ન મળી હોય, રિક્ષા ન મળી હોય. આવશે હવે. તાર તો અહીંયા જ ભટકવાનું હોય. એમના છે ને જો એ બે બેટા બહુ વરાનો થવાનું છે. પાણી લઈ આવું તમારી માટે? તો પૂછવાનું હોય. છોકરો થાકીને આવ્યો.
લઈ આવું હો ને. કાંઈ નથી લાવો બેહો પૂછે ને કે એમાં હોય હું સાચી વાત છે બેટા થાકીને આવ્યો હોઈશ કા હા બા હા હમણાં તો છે ને બસમાં એવી ટ્રાફિક નડે છે એવી ટ્રાફિક નડે છે કે વાત જ ન પૂછો આ ઓલો કામરેજ વાળો પુલ છે ને હા એ રિપેર કામ ચાલુ છે ઠીક એટલે મોડો આવ્યો બાકી ક્યારનો આવી ગયો તોય મોડા જ આવે આ પહેલી વખત તો થોડી છે એમનું હે એટલે કે મારી ઘરની ગાડી હતી કે હું લઈને નીકળું ને ગમે ત્યારે પહોંચી જાઉં બસમાં આવવાનું હતું એમને ફોન કામ કર્યો તો હમણાં આવું જ છું એમ પછી એને ખબર હતી કે ઈ ટ્રાફિકમાં કઈ નડવાનું છે એને વાત કરે તું તે બસ મારો છોકરો ઘરે આવ્યો નથી થાતો કોણ જાણે હું છે કાગડીને આ તમે બે છે ને મારી પાછળ જ પડી ગયા છો બરાબર છે તમને તો તમારો દીકરો જ દેખાય આ વહુનું તો કઈ છે જ નહીં તમને હા એમને હમણાં હું વખાણ કરતી હતી તારી વાત કરે. ક્યારે કોની સામે લે તને નહોતી કહેતી તું જ કહેતી હતી ને હું ઘરની લક્ષ્મી છું હું આમ છું તેમ છું તો ઈ વખાણ ન થયા તો હું થયું બોલ બેટા બહુ થાકી ગયો છે ને? હા ભાઈ તો ઠીક છે પણ જે કામ માટે ગયો તો ને ઈ થયું કે નહીં હા એ થઈ ગયું ને એટલે ખુશ છું અને બેટા એનું વ્યાજ આપણને મોંઘું નહીં પડે ના ના મેં બધી વાત કરી લીધી છે હા એણે કીધું છે કે 2% સુધીમાં કારણ કે આને દે મારે નથી જોતું હાલે ભાઈ તું મૂકી દેજે કબાટમાં હાંચવીને હા ત્યાં તો જો મોઢા પર ચમક આવી ગઈ એ વ્યાજે લાગ્યો છે. ને વાપરવા નથી લાવ્યો જરૂર હતી ને એ માટે લાવ્યો છે એને હું કીધું તો ખબર છે શું કે મારે હવે બીજું મંગળસૂત્ર કરાવવું છે. જો રાખી દીધું પડતો નહીં હોય એની વાતમાં એ છોડી આ 2% વ્યાજે લાવ્યો છે એટલે તું કઈ માગતી બાગતી નહીં તું લઈ નહીં દેતો બસ ને કઈ જ દીધું ને તમે નો લઈ દેતો મને ખબર હતી મારા ઘરવાળાને હું કઈક વાત કરવા ચાહું ને એની પહેલા તમે કહી દેશો હા તો આમાંથી સાચ- થોડાક કાઢી લઉં છું નથી લેવાના કીધું ને તને એકવાર હા મોસમ હારી જાય ને હારો પાક થાય ને તો કરાવી દી તારું મંગળસૂત્ર અત્યારે શાંતિ રાખો આ જે કામ માટે લાવ્યા છે ને એ કામ પેલા પતાવા દે હા તે આ ઉપવાસ માટે લાવ્યો છે તમે તો હા અપાવવાની ના પાડતા હતા જો મેં કીધું તું ને હા પાડશે 5 વર્ષ પછી અટાણે નહીં પાક ખાવા દે ઉપવાસ આવવા દે પછી વિચારશે વાત કરે છે પણ કા બધા એટલો બધો થાક લાગ્યો છે કે બોલતોય નથી હું થયું સાગર હા બા હું વિચારમાં ખોવાઈ ગયો કઈ નહીં બા મેં શહેરમાં ગયો તો પૈસા લઈ આવ્યો એ હંધી વાત હશે આવલા તારા મિત્રને ત્યાં ગયો તો હા એની જ વાત વિચારતો હતો લે હજી જઈને આવ્યા નથી એનું જ વિચાર્યા કરે કા એનો હું વિચાર કરતો હતો એમાં એવું છે કે તમને તો ખબર છે કે આ પૈસા લેવા હાટું શહેરમાં ગયો તો પણ જે દિવસે ગયો ને એ દિવસે પૈસા મળીએ કેમ નહોતા એટલે એ રાત મારે ક્યાંક રોકાવું પડે એમ હતું પછી અને આ સિટીના ભાડા તો તમને ખબર છે ત્યાં હોટલમાં રૂમ રાખીને ભેગું થાય કોઈ દી ન થાય એટલે મેં મારા મિત્રને ફોન કર્યો હતો કે હું તારી ઘેર એક દિવસ મતલબ હું ત્યાં ગયો જ તો કે હું તારી ત્યાં એક દી રોકાવું તને કાંઈ વાંધો નથી ને તો બિચારો હરખેથી મને લઈ ગયો તો એને ઘેર ને એક રાત મેં ત્યાં આ એક રાત હું ત્યાં જ રોકાણો કોકના ઘરે રોકાણા એમ ને એ એના મિત્રની વાત કરે વચમાં હું કામ પર તું ધક્કા મૂકસ બોલ બેટા પછી હું થયું હા તો વાત જાણે એવી છે કે જ્યારે હું એને તને ખાવાનું દીધું એમ અરે ભાઈ ના એણે તો મને એવો સાચવ્યો કે ઘરના દીકરાની જેમ સાચવ્યો પણ વાંધો એવું કાંઈ નથી હા જ્યારે ગામડે પાછો આવતો હતો ને બસમાં હતો ને ત્યારે એનો ફોન આવ્યો હતો હા એ કહેતો હતો કે તું કઈક ભૂલી ગયો હોઈશ કાંઈ ભૂલ્યો નથી બા હમણાં મને કહેતા હતા ડબકા નો પૂરો આ તમે એને બોલવા દો તો બોલે ને મારીને મારા દીકરા વચ્ચે વાત થાય ને તારે વચ્ચે નહીં બોલવાનું બોલ બેટા તો આ રસ્તે ફોન આવ્યો ને તો એ ફોનમાં કહેતો હતો કે અમારા ઘરમાં એક હારની ચોરી થઈ ગઈ છે તું હતો ત્યારે થઈ ગઈ ચોરી હા અરમાડી કોઈ આવ્યું તું બહારનું બહારનું કોઈ આવ્યું તો નહોતું પણ હવે રાતે હોતા હોય ને ચોર આવીને ચોરી ગયા હોય તો એ મને ખબર નહીં એ એમ નહીં હોય ડાબે હાથે ક્યાંક મુકાઈ ગયો હશે અને એ લોકોથી ભૂલાઈ ગયો હશે એમ જ હોય હવે જે હોય તે એ મને ખબર નથી પણ એ મને કહેતો હતો કે આ હાર કદાચ તે તો નથી લીધો ને તારા પર આ મૂક્યું એને હા અરમાડી તાર દોસ્તાર તને ઓળખતો નથી ઓળખે છે પણ હવે
એણે શું કામ આવું કીધું એ મને સમજાણું નહીં. પણ હું શું કહું બા, હું સાચું કહું છું, મેં છે ને એ હાર નથી લીધો. મેં કોઈ જાતની કોઈ ચોરી નથી કર્યો. બટા મને ખબર હોય તું મારું ધાવણ લસવે નહીં. હું તને નાનપણથી ઓળખું છું. આ ઓલો તારો દોસ્તાર ઓલો સૂર્યો, તું નિહાળે જાતો ને એની અવડી અમથી પેન્સિલ તારામાં આવી ગઈ હતી ને તોય હટ મૂકીને તું એને આપી આવ્યો હતો. તો તું કઈ ચોરી કરે? ઈ પેન્સિલ હતી, પેન્સિલ. અને પાછા ડબકા મૂકે જો, અને આમાં તો ડબકું મૂકી શકતે, એટલે હવે મને મૂકવા જ દો ડબકા. એમ નહીં, ઘરમાં કેટલા સભ્ય હતા? હે, ઈ લોકો તો કેટલા તમે કહેતા હતા કંઈક 3 જણા રહે છે, અને તમે ગયા એક નવા એટલે 4 જણા. તો ઘરમાં તો બીજું કોઈ હતું જ નહીં, અને તમે ગયા એ દિવસે જ ચોરી થઈ. અને પૈસાની આપણે જરૂર હતી તો કંઈક તમે બોલવામાં ભાન રાખ. તને તારા ધણી ઉપર ભરોસો નથી કે મનમાં હવે એ બોલવા માંડે? હે, હજી હું કહું જ છું કે એ 3 માંથી કોઈના હાથે છે ને ડાબે હાથે મુકાઈ ગયો છે, એટલે એને જ નહીં ખબર હોય કે ક્યાં મુકાઈ ગયું છે. અને આની ઉપર આળ નાખેશ, ઈ તો નાખે, ઈ પારકા છે, પણ તું તો આની ધણિયાતી છે તોય તે એની પર આળ નાખ્યું. પપ્પા, હા તમને એક વાત કેવી હતી. હા, આપણે જે ઘરમાં હેતલનો હાર હતો ને, એ હારની ચોરી થઈ ગઈ છે. એ તો મને ખબર જ હતી. તારો ભાઈ બહેન આવ્યો ત્યારથી. અરે પપ્પા, એણે હાર ચોરી કરી હોય એવું લાગતું નથી મને. તને ન લાગતું હોય તો ઘરમાંથી હાર જાય ક્યાં? ઘરમાં આપણે 3 જણા છીએ. તમને તો ખબર છે કે મારા બાળપણનો મિત્ર છે, અને ગામડે આપણી ખેતી પણ એ ધ્યાન રાખે છે ક્યારેક ક્યારેક. બાકી આપણે તો કોઈ દિવસ ખેતીમાં નજર કરતા નથી. તો આટલો ઈમાનદાર માણસ હોય, આપણી બધી વસ્તુનું જો ન્યા ધ્યાન રાખતો હોય તો અહીંયા આપણી વસ્તુ પર થોડો હાથ નાખે. તો પછી ઘરમાંથી જાય ક્યાં? મને એનો જવાબ દે. આપણે 3 સિવાય કોઈ ઘરમાં છે? પપ્પા, તમારી વાત હું માનું છું, પણ હું એ પણ માનું છું કે ચોરી એણે ન કરી હોય, છતાં પણ મને કંઈ સમજણ નથી પડતી કે હું શું કરું. સમજણ નથી પડતી એટલે જ કહું છું, તું ત્યાં જા અને વાત કર, તરત માની જાય. પપ્પા, હું ત્યાં કેમ જાઉં? મારે એને કેમ કહેવું? મારો નાનપણનો મિત્ર છે, મારે એની ઉપર એવો આક્ષેપ કેમ નાખવો કે તે ચોરી કરી છે? એમ તો મને મારો હાર જોઈએ, તું લાવી દે. હાલ, તારે તારા મિત્ર ઉપર આરોપ ન નાખવો હોય તો મને મારો હાર લાવી દે. એટલે તારો મિત્ર પછી ભલે સોનાનો હોય, કથિરનો હોય, મારે નહીં જોવાનું. બરાબર? પપ્પા, હાર પણ સોનાનો છે, મિત્ર પણ સોનાનો છે. હવે કન્ફ્યુઝન એ જ છે કે મારે આવા ઈમાનદાર મિત્રને કેમ કહેવું કે હારની ચોરી તે કરી છે. એટલે તો હું તમારી પાસે આવ્યો છું કે હું શું કરું ને એ મને સમજ નથી પડતી. પપ્પા, એનો એક જ રસ્તો છે, તું અત્યારે જ એની પાસે જા. હજી મોડું નથી થયું, નકર હાર વેચી નાખશે ને અને રૂપિયા વાપરી નાખશે, પછી કાંઈ હાથમાં નહીં આવે. અને આપણે ક્યાં એ ગામડું આઘું છે, 3 કલાકનો રસ્તો છે. ગાડી લઈને જા એટલે ફટાફટ પોગી જા, અને આ તરત એને રંગે હાથ પકડ. કાલે જ ગયો છે એ. બરાબર? 3 કલાકના રસ્તાની વાત નથી પપ્પા, આ વાત છે એકાબીજા પર ભરોસાની, એકાબીજાના સંબંધની, એકાબીજાના લાગણીઓની. હવે આવા જૂના સંબંધમાં મારે એને કેમ કહેવું કે તે હાર ચોરી લીધો છે? એક કામ કરો ને પપ્પા, તમે જાઓ ને. મારે ત્યાં નથી જવું. ભાઈબંધ તારો હતો. મારો ભાઈબંધ છે, તમે પણ એને ઓળખો જ છો ને. તમે જાઓ તો આમ હું પણ થોડો સાઈડમાં રહીશ અને એને ખોટું પણ નહીં લાગે. અને એક વડીલ તરીકે તમે જાઓ તો સારું પડે ને પપ્પા. મેં એને ઘરમાં આશરો નહોતો આપ્યો, તે આપ્યો હતો. તે આ કુળ ઊભું કર્યું છે. મેં કાંઈ નથી કર્યું. એટલે મારે છે ને એ માથાકૂટમાં કાંઈ પડવાનું થતું જ નથી. એવું લાગે ને તો તમે 2 જણા જાઓ, બાકી મારે નથી જવું. અરે પપ્પા, 2 જણાની ક્યાં વાત કરો છો? હેતલને તમે વાત પણ ન કરતા, એને તો કહેવાય એમ જ નથી. એ પૂર્ણ થઈને બેઠી છે. હા, તે બેહે જ ને. તમે ઘરમાં એવા ને એવા માણસો લાવો તો બેહે. પપ્પા, તમે જાઓ ને પ્લીઝ, હું નહીં જઈ શકું.
મને નથી સમજાતું કે હવે હાર કોણે ચોરી કર્યો હશે. પણ મને થોડું આમ છે ને અહક લાગે છે એની પાસે જાતા. મારે કેમ જવું એની પાસે અને કેમ કેવું કે તે હાર ચોરી કરી છે એમ? જો તને શરમ લાગે છે જાતા, એટલે જ હું કહું છું વહુને હારી લેતો જા. તને તારો ભાઈબંધ છે એટલે કહેવામાં શરમ લાગશે. વહુને હારી લેતો જા એટલે વહુ છે ને ચોખ્ખે ચોખ્ખું કહી દે છે, કારણ કે વહુને એની સાથે કાંઈ લેવા દે નથી. તારો નાનપણનો મિત્ર છે. પણ પપ્પા, હું એમને હારે લઈ જઈને તો એ આખું ગામ ભેગું કરશે. એનો સ્વભાવ તો તમને ખબર છે. લઈ જા હારી એમ કીધું ને એક ફેર મેં. બસ આ બધું તે ઊભું કર્યું છે અને તું પતાય. હું એમાં પડવા નથી માગતો. અને હું અહીંયા જાશ ને ડોશીને કંઈક કહેવાય જાય ને તો નકામું થાય. એટલે તમે છોકરાઓ છે ને સમજી લ્યો જે થઈ. અને પાછું આવ્યું ને એટલે મારે હાર જોવે, બીજું કાંઈ નહીં. બરાબર? પપ્પા, તમને કઈ રીતના સમજાવું? એ જે હોય એ મારી વાત સાંભળ. બહુને કહેજે જલ્દી રોટલા કરી નાખે. રોટલા ખાઈને બે નીકળો અને હાન થાય જાઓ પાછા. નહીં, હવે મારી વાત સાંભળો પપ્પા. હું જાઉં છું. હેતલ નથી લઈ જાવી. લઈ જાય એને કીધું ને તારો મિત્ર છે, તું નહીં બોલી એક. અને હેતલ કાકરા કાઢીને વાત કરશે. તને ત્યાં શરમ લાગશે. મારો ભાઈબંધ છે, બાળપણનો ગોઠિયો છે, હું એને કાંઈ નહીં કહી શકું એટલે તારા મોઢામાં મગ ભરાઈ દેશે. એટલે વહુનું મોઢું ખુલ્લું રહેશે. એટલે એને જે કહેવું છે ને કહી દે. બરોબર? બોલ છે ને તો હાવ સંબંધ પૂરો થઈ જશે. અરે પૂરો થઈ જાય તો તારે ક્યાં એના ઘરે જાન લઈને જવું છે? હજી તેના ભાઈબંધ જ દેખાય છે. આ ઘરમાં ચોરી કરી ગયો છે એ નથી દેખાતું. કાંઈ નહીં, હું કાંઈક કરું છું. હા, અને વહુને લેતો જ જાજે. કહેજે જલ્દી રોટલા કરે અને ખાઈને નીકળો એટલે હાન થાય જાઓ પાછા. ભલે પપ્પા. અરે યાર, સાગર, હા, જો મને ખબર છે તમે બહુ ટેન્શનમાં છો, પણ એક વાત કહું તમને. શું? આ બા હતા ને તમે કદાચ ના કહી શક્યા હોય. કઈ વાત? આજે તમે તમારા મિત્રને ત્યાં ગયા હતા ને ચોરી થઈ એ, હમ. તો હવે તો આપણે બે જ છીએ. તો જે હોય એ મને કહી દો ને કે તમે હાર લીધો છે. ખૂબ સરસ. હા, બહારના વિશ્વાસ ના કરે ને એ સમજાય, પણ જ્યારે પોતાના વ્યક્તિઓ જ વિશ્વાસ ના કરે ત્યારે થોડું અજુગતું લાગે. ના ના, એટલે એવું નથી. મને વિશ્વાસ છે તમારા પર. તો આ સવાલ જ ના નીકળવો હોય તારા મોઢામાં. વિશ્વાસ કોને કહેવાય ખબર છે? કે એકવાર મૂક્યો હોય ને પછી જીવનભર ના તૂટે. અરે વિજય ભાઈ, તું હા અચાનક અને એ પણ ગામડે અહીંયા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે હજુ ભાઈ કાલે તો મળ્યા હતા. હા, એક દિવસ પણ મારા વગર ના રહી શક્યો કે મારી પાછળ પાછળ આવતો રહ્યો. સાગર, તને તો ખબર છે કે મારે ગામડે લગભગ આવવાનું નથી થતું. હા, એટલે જ તો પૂછું છું કે મારી આ બધી વાતો સાંભળીને, ગામડાના વાતાવરણને સાંભળીને આટલી બધી ઈચ્છા થઈ ગઈ કે મારી પાછળ આવ્યો. આટલી બધી ઈચ્છા હતી તો મારી સાથે જ આવતું રહેવાય ને. સાગર, કાંઈ નહીં, હવે આવ્યો છે તો બેસ તમ તારે શાંતિથી. હા, હા, નહીં નહીં, ચા પાણી બનાવી લાવું, થોડી વાર બેસો ને. અમે લોકો અહીંયા ચા પાણી પીવા નથી આવ્યા. તું એક મિનિટ શાંતિ તો રાખ. બોલો ને. એ સાગર, હા, વાત જાણે એમ છે કે તું અમારા ઘરે રોકાવા આવ્યો હતો ને, હા, હા. તો મારા ઘરમાંથી હકીકતમાં સોનાનો હાર ચોરી થઈ ગયો છે. હા, એ તું કંઈક મને, હું બસમાં હતો ને ત્યારે તે મને કોલ કર્યો હતો. હા હા, એ મેં તને એ બાબતથી જ કોલ કર્યો હતો. પણ મને વિશ્વાસ છે કે તે તું હાર તું ના લે. તને તો ખબર છે ને આપણે બાળપણના મિત્ર છીએ. હા, તું પણ- ખોટું ના લગાડતો. અરે એ વાતનું સમાધાન અને તારું જે મનમાં મૂંઝવણ હતી એ તો હું બસમાં હતો ત્યારે મેં ફોનમાં જ કહી દીધું હતું કે ભાઈ તારો જે સોનાનો હાર છે ને એ તમારાથી કંઈક આડા હાથે મુકાઈ ગયો હશે, મેં નથી લીધો. હું એ જ કહું છું. આ લોકોને પણ મારે અહીંયા મજબૂરીથી આવવું પડ્યું. પણ તું એકવાર જેવું સાચું કહી દે ને કે એ હાર તે એક નથી કામ લીધો કરો ને. ને ભાભી, જાઓ હાર મૂક્યો હશે કબાટમાં, લઈને આવો, મને હાર આપી દો. એક મિનિટ, એટલે એક અમે મિનિટ. લોકો જતા રહીએ. અરે શું કે છે આ બધું? સાચું કહું છું ને. એક મિનિટ. હા, શું વાત કરો છો ભાભી? મેં તમારો કોઈ હાર નથી લીધો. તમે મારો હાર નથી લીધો હા. તો એ દિવસે
મારા બેડરૂમમાં તમે શું કરતા હતા? હું તમારા બેડરૂમમાં ક્યાં આવ્યો હતો? જુઠ્ઠું શું કરવા બોલો છો? અરે ભાભી, હું નથી જૂઠું બોલતો. અરે મેં મારી સગી આંખે જોયું અને તમે એમ કહો છો કે હું જુઠ્ઠું નથી બોલતો. ઘરમાં તમારી અને મારી સિવાય કોઈ નહોતું એટલા માટે. હા, પણ હું તમારા બેડરૂમમાં શું કામ આવું? એટલે જ કહું છું કે તમે મારા બેડરૂમમાં શું કરતા હતા? અને જેવા તમે બહાર ગયા એવું હું તિજોરી પાસે ગઈ તો તિજોરી તો એમનેમ ખુલ્લી પડી હતી. જો ભાભી, તમને સમજવામાં થોડી ગેરસમજ થાય છે. વાહ, સગી આંખે જોયેલું ગેરસમજ. હું નતો વાત કરને તું. એ દિવસે તમારા ઘરે હતો એ વાત સાચી છે, પણ તમારા બેડરૂમમાં હું નથી આવ્યો. જો. ભાઈ, સાચું કહું છું. સાગર, મેં પણ આ લોકોને એમ જ કીધું કે તું તો મારો લંગોટિયો યાર છે, બાળપણથી આપણે સાથે રમ્યા છીએ. તમે ચૂપ થાવ ને. ક્યારની બોલવા તો એકની દે. એક વાત લઈને બેઠા છો અને તમે હાર આપી દો. લીધો છે ને તો ચોરી કરી હોય ને તો ચોરી સ્વીકારવાનું પણ હિંમત રાખો. જો ભાભી, તમે ક્યારના મારી પર ખોટી આળ નાખી રહ્યા છો કે તમે હાર લીધો છે, પણ સાચું કહું છું કે મેં તમારો કોઈ હાર નથી લીધો. આવી રીતે તમે મને ખોટો બદનામ ના કરો. એમ તમે હાર નથી લીધો હા. તો આટલા બધા રોફથી કેમ બોલો છો? આ તમારા મોઢામાંથી કક્કો બારકસડી કેમ નીકળે છે? અને આ તમારી બૈરી જો જ્યારે ચોરી પકડાઈ ગઈ હોય ને એવી રીતના પીવે છે. બસ હો, હવે શાંતિ જ રાખજો. હું તમારા ઘરે નહોતી આવી રહેવા અને મારા ઘરે હું કર્યું ત્યાં છે મને નથી ખબર. અને તમે જો આરોપ મારી પર ચોરીનો હોય ને ઈ નો થવા દેતા. જે હોય ને કહી દ્યો એને, બાકી હવે મજા નહીં આવે. અરે પોતાની બૈરીને જ પોતાના પતિ ઉપર ભરોસો નથી તો અમે તો શું કરવા કરીએ? જો તો ઘરમાં ન આવવા દેવાય એટલું બધું હોય તો. અરે ભાભી, તમે શાંતિ રાખો ને. તું શાંતિ રાખ ને. સાગર, જો આ લોકોને ના ખબર હોય આપણે બંને સાથે તમે ચૂપ થાવ ને. કઈ રીતના રહીએ છીએ, પણ આ છે ને આના હિસાબે કદાચ કોઈના ઘરમાં ઝઘડા થાય ને તો મારું મન નથી માનતું. હું નથી કહેતો તે નો જ લીધો હોય, મને વિશ્વાસ એક આમ બોલે સાગર ને એક પણ આમ આ બોલે. છે ને આ લોકો મારું માથું ખાઈ જાય છે, એટલે તું જો જે હોય સાચું કહી દે ને. એક વાત કે મને, શું તને પણ એવું લાગી રહ્યું છે કે મેં ભાભીના હારની ચોરી કરી છે? અરે વાહ, એટલે હવે તમે તમારા મિત્રને ઇમોશનલ કરશો. ઇમોશનલ તમારા નથી કરતો. નાટકો. એક મિનિટ ભાભી, ઇમોશનલ નથી કરતો. બોલ વિજય, શું ખરેખર તને પણ એવું લાગી રહ્યું છે કે તારા ઘરમાં જે ચોરી થઈ છે હારની એ ખરેખર મેં કરી છે? જો ખરેખર તને પણ એવું લાગી રહ્યું હોય ને તો આ મારું ઘર ખુલ્લું છે. ઘરનો એકો એક ખૂણો તું જોઈ શકે છે. વેચી દીધો હોય તો ક્યાંથી મળે? તું ખોટી રીતના બોલવાનું બંધ કરને. મને નથી લાગતું એવું સાગર. મને તમને તારા પર શરમ ન આવી? હા, જે વ્યક્તિ એના ઘરમાં લઈ ગયો, તમારા ઉપર આટલો બધો ભરોસો મૂક્યો અને તમે એ જ વ્યક્તિના કહેવાય છે ને કે જે થાળીમાં ખાધું એ જ થાળીમાં થૂક્યા તમે. હા, તમારી ઉપર આંધળો વિશ્વાસ કરે છે. ચોરી થઈ ગઈ છતાં પણ માનતા નથી કે નહીં મારા મિત્રએ ચોરી કરી જ ના હોય. પણ એનો મિત્ર અમારા બેડરૂમમાં તિજોરીમાંથી હાર લઈને ફરાર થઈ ગયો. તમે આવ્યા અને અમારા ઘરમાંથી અચાનક કેમ હાર ગાયબ થઈ ગયો? અત્યાર સુધી તો અમે મસ્ત મજાના 3 જણા રહેતા હતા, ત્યારે તો કોઈ હાર નહોતો લીધો. અરે પણ ભાભી, એમાં હું કઈ રીતે કહી શકું કે અત્યાર સુધી તમારા ઘરમાં ચોરી ન થઈ અને હવે થઈ? જો હું હજી તમને કહું છું, મારા પર ભરોસો મૂકો, મેં તમારા ઘરમાંથી એક ખૂટી કોડી પણ નથી લીધી. ખોટું બોલતા તો તમારી આગળથી શીખવું પડે. પીએચડી કરી છે તમે. હા, આ ઘરમાં છે ને હું જોવું પડે છે. કોઈ દિવસ બહારથી એક રૂપિયો ખોટી નથી કર્યો. અને આજે આ ગમે તેવા લોકો આવીને ગમે તે સંભળાવીને અત્યારે જતા રહે છે. ગમે તમારી તેવા- લીધે, ખાલી ને ખાલી તમારી લીધે. આના કરતા તો છે ને મરી જવું નહીં હારું છે. હા, જે ફાવે એમ બોલે. અને આને પોતાને નથી ખબર, એનો ઘરવાળો આમ બોલે ને ઈ આમ બોલે. પેલા ઘરવાળાને તો સમજાવી નવાય. પહેલા તમે તમારા ઘરવાળાને સમજો ને. અરે. ખુદનો ઘરવાળો ચોર છે અને કોકને સલાહ શીખામણું તો આ આપો કેમ છો. માનવા તૈયાર નથી? અરે પણ ભાભી, તમારી જેવું. તમે શાંતિ રાખો ને. આ મારો ખાસ મિત્ર છે એટલે હું કહું છું, પણ ભગવાન જાણે એમાં શું થયું હોય. તમને શું છે પણ આટલું બધું? એની પોતાની બાયડીને એની ઉપર ભરોસો નથી, એના ઘરવાળા ઉપર તો તમારે શું કરવાને ભરોસો મૂકવો જોઈએ? બાળપણનો મિત્ર છે મારો, એટલા માટે. બાળપણનો મિત્ર બાળપણ હજી ન જાણે હું થઈ જાત ત્યાં સુધી તમે સાચું જ ના માને. સારું થયું ઘરમાં તે દિવસે કોઈ નહોતું. મારી ઉપર નજર ખરાબ કરી હોત તો પણ તમે સાચું ના માનેત ને. એ હવે બસ હો. આ ચોરીનો આરોપ છે ને ત્યાં સુધી બરાબર છે. બાકી છે ને નજર બજરની નો કરતી. અને હવે તમારી ઘરવાળીને લઈને અહીંથી નીકળો. જો પેલા- હાર લીધો હશે ને તો મારો ઘરવાળો દઈ જશે.
નીકળો હાલો. લીધો હશે તો સાગર. લીધો હશે તો નહીં, લીધો જ છે તમારા ઘરવાળાએ. ચૂપ થઈ જાઓ. કચર ખરાબ કરે ને ક્યારે દેવા આવશે? જા નીકળ, જા લઈ જાવ એને અત્યારે. જા તું જા, હું આવું છું. તું જા. પણ સાગર, અત્યારે જ આવું છું, પણ આ બાજી બગડે નહીં ને એની પહેલા ભગવાનને પ્રાર્થના કરજે કે જે હોય ને એ સાચું પરિણામ આવી જાય. નકર આમાંથી છે ને તારા ઘરમાં ને મારા ઘરમાં ઝઘડા થશે. મને તારા પર ભરોસો છે, પણ મને સમજાતું નથી કે આ શું થવા જઈ રહ્યું છે. જો આ સાચું હોય ને તો બાજી બગડે નહીં ને એની પહેલાં તું આનું કંઈક નિરાકરણ લાવજે. હું જાઉં છું. ઉંદરડા જેવો છે તમારો મિત્ર. ફૂંકાઈ મારતો જાય અને આમે કહેતો જાય. ચોરી કરી હોય ને તો જ કહી દ્યો, બાકી આ બધું સાંભળવા હું નવરી નથી હવે. આ મારા બેટા પણ ગયા છે ને બેન મોકલ્યા છે ને મને એમ તો ન્યા નો રોકાય દે સારું ભાઈબંધ કરી લ્યો આવી ગયા એમ ને લાવ્યો હાર હાર ક્યાંથી લાવું પપ્પા? કેમ હું તમને કહેતો હતો ને, હાર એણે નથી લીધો. એ મારો મિત્ર છે બાળપણનો. લે કોઈ દિવસ મેં કીધું તો એમ જ થયું ને, એણે નથી લીધો હાર. બસ કરો ને પપ્પા, આ ખોટું બોલે છે. મેં વાત કરી ત્યાં એ લોકોના રિએક્શન પણ જોયા. 110% હાર એણે જ લીધો છે. પણ એમ કઈ રિએક્શન થી થોડી ખબર પડતી હોય કે હાર એણે લીધો છે. એ ભાઈ તું એની સફાઈ કરી રહેવા દે ને ભાઈ. આ વહુ કે છે ઈ ખોટું કે છે. છેક સુધી આમ જ કર્યું ત્યાં પણ. ભાઈબંધ કરીને હું કરી નાખ્યું તો એ ભાઈબંધને મેલતો નથી. પપ્પા, મેં પહેલા તો એમની સાથે પ્રેમથી જ વાત કરી તો એણે તો ડાયરેક્ટ રોફથી વાત ચાલુ કરવાનું કર્યું. કેટલો રોફ બતાવતો હતો ખબર છે કે જાણે રાજા હરિચંદ્રનો દીકરો ના હોય એની જેમ. પણ તું વાતનું આમ જો પપ્પા, આમાં કેવું ખબર છે, આ કોઈ પણ વાત હોય ને એ વાતને તમે ટોન ફેરવી નાખો ને એટલે તમને એમ થાય કે આનું આ રોપથી વાત કરતો હતો. એ બિચારો શાંતિથી જ વાત કરતો. એવું એમ? તો પછી મેં જ્યારે એને હારનું પૂછ્યું ત્યારે કક્કો બારકછડી કેમ બોલવા માંડ્યા? પપ્પા કેટલા ગભરાઈ ગયા. મેં એમ કીધું ને કે હજી તો ખાલી એટલું કીધું ને કે ઘરમાંથી અમારો હાર ચોરાઈ ગયો છે, હજી તો હું કાંઈ બોલું એ પહેલા તો એ લોકોએ રિએક્શન આપવાનું ચાલુ જ કરી દીધું. જે માણસો ખોટા હોય ને એ જ બોલ્યા પહેલા બોલવા મળે ને એ જ ખોટા હોય. ઈ ડોશી છે ને ઈ કઈ ઓછી નથી. ઈ તારી હારે ઝપાઝપી કરતી છે. હા, બહુ જ ઝપાઝપી કરી એણે મારી હારે. મારો દીકરો આમ છે ને આમ છે, જાણે આખું ઘર છે ને પપ્પા નાટકબાજ છે, નાટકબાજ. અને આ છે ને બુદ્ધિ વગરના. તમે આને મારે હું કેવું, હું સંસ્કાર આપ્યા છે તમે આને? સાંભળ હવે તારું મારે સાંભળવું પડે. તું આ હેતલ આવી કઈ રીતના વાત કરે છે? તે બોલવાનું ચાલુ કર્યું ને પછી ઈ મારા મિત્ર સાગરે બોલવાનું ચાલુ કર્યું. તમારે તમારી પત્નીનો સપોર્ટ લેવાનો હોય કે હા મારી પત્ની કે છે ને એ બરાબર છે. પપ્પા, હું એને પૂછું ને તો મને કે તું બંધ થા ને, તું બંધ થા ને. બોલો. હા પણ પપ્પા, આ જો આમ જ કરે છે મારી યાર, મારે વાતનું સાચું જ નથી પડવા દેતી કાંઈ. તું ભાઈ હું કામ તારી સફાઈ આપે છે? તારો મિત્ર કેવો હતો એ બધું અહીં પરખાઈ ગયું છે. હવે તું પાછો એની સફાઈ આપે છો. અને એને એના મિત્ર ઉપર ભરોસો છે, આ 7 ફેરા લઈને આવેલી બાયડી ઉપર ભરોસો નથી. તમે વિચાર કરો. મને સમજાવે છે જાણે મારો બાપ હોય, ભાઈ ઢીલો જ નથી પડતો. ના રે ના, જરાય ને. એમ તો કહેશે જ નહીં કે હા મેં મારી ભૂલ છે કે આવી રીતના અજાણ્યા માણસને ઘરમાં ન લવાય. અને લાવ્યા તો લાવ્યા, લાવીને તે દિવસે મને શું કે ખબર, મારા મિત્રને બરાબર જમાડી દેજે ને બરાબર ધ્યાન રાખજે. વિચાર કરો, ન કરે ભગવાન. અત્યારે માણસોની નીતિ કેટલી ખરાબ હોય. ક્યાંક નજર બજર ખરાબ કરી હોત તો? પપ્પા એ એવી નજરનો નથી. હવે મેં હું એને ઓળખતો હોય તો જ કીધું એને જમાડી દેજે. અને તમે મને તમારા બધા સંસ્કાર આપ્યા છે ને, તો એક કામ કોઈ ઘરે આવ્યું હોય તો આપણે એને જમાડીને મોકલાય. તો એક કામ કર, તું એની ભેગો રહેવા આવ્યો. હા બસ એમ કરો, ભૂલી જવાને. ઈ ડોશી છે ને એને તમારી માં બનાવી લ્યો. મારો બેટો આવ્યો ત્યારનો બસ એક જ લડ. ગમે એટલી વખત પૂછ્યું, 5 દી પહેલા પૂછ્યું, અત્યારે પૂછ્યું, બસ મારો મિત્ર આમ. મારે મિત્રના નામે એને આ કેવા કામ કર્યા છે એ તો જોતું જરાક વિચાર. કોકને કહેશું ને તો પણ કોઈ દોસ્તી ઉપર ભરોસો નહીં કરે કે આ લંગોટિયા યાર હતા, બાળપણની ભાઈબંધી હતી તમારી, અને આવી રીતના તમારા જ ઘરે તમારું જ ખાઈને તમારી જ થાળીમાં થૂક્યો. વિચાર કરો. હવે મારી મંડાઈ પડ્યા છે.
મારું મન તો હા પાડવું જોઈએ ને પપ્પા કે એનો આ હાર એણે ચોર્યો છે. મારું મન જ હા પાડવા તૈયાર નથી કે આ હાર એ ચોરી કરી શકે જ નહીં. તમારું મન હમણાં કંઈક કહેવાય જાય મારે મનવાળા. હા, ઘરમાં હાર ચોરી થયો છે, ન કરે ભગવાનને કંઈક આડાવડું બીજું થયું હોત તોય તમે તો એમ જ કહેત ને, ના રે ના, મારો મિત્ર તો એવું કંઈ કરે જ નહીં. તો એક કામ કર ને, આ તું જ મારો સોનાનો હાર છો અને એ હાર નથી બસ હવે રહેવા દે ને ભાઈ, સોળા ઝાટકવા હારનો દીકરો થતો મારી સામે પાછો કે વહુને કેવી રીતે વાત કરવી એ ભાન નથી ને પાછો કે તું જ મારો સોનાનો હાર છે. એટલે હું એમ કહું છું પપ્પા એ હાર નથી જોતો. હવે એ જે થયું હોય, જેણે ચોરી કરી છે ને એ ઉપરવાળો એને સજા આપશે. ઉપરવાળો નહીં, હું અને પપ્પા સજા આપશું એને, જોઈ લેજો. અને તમે તો આમાં વચ્ચે બોલ્યા છો ને તો જોઈ લેજો, હું મારા પિયરમાં આવી જઈશ. જો અઠવાડિયામાં એ ડોશી હાર કે પૈસા નથી આપી ગઈ ને એટલે તારું આવ્યું બન્યું છે, એને તો હું કાંઈ નહીં કહું, બરાબર? અને હું મારા પિયર વઈ જઈશ. અરે હેતલ, આવી આવી નાની ઉની વાતમાં તું પિયર જવાની ક્યાં વાત કર? અરે પણ પપ્પા આવું શા માટે કરો છો તમે? હા, નાની વાત લાગે છે પપ્પા એને. મારે તો મને એવું લાગે છે કે હાર ચોરી કર્યું કોને ખબર, પણ સજા અત્યારથી મને આપો છો તમે બે. તમારી જ ભૂલ છે, કેવું પડે ને તો વિજય, આવી રીતના છે ને જોયા જાણ્યા વગર ઘરમાં કોઈને ઘુસાડાય નહીં. અને પેલા લાવો ને તો ઘરમાં પૂછાય, આ પપ્પા હતા જ તે, પપ્પાને કહેવાય કે હું મારા મિત્રને લાવું છું, તો પપ્પા એમ કહે કે વાંધો નહીં બટા લઈ આવ. અને જ્યારે પપ્પા ઘરે હોય ત્યારે લાવ્યો હોત ને તોય સારું લાગત. હવે છે ને મને નથી સમજાતું કાંઈ. હું રૂમમાં જઈને છે ને ઘડી સુઈ જાઉં છું, મને કાંઈ ખબર નથી પડતી, કન્ફ્યુઝ થઈ ગયો છું. હમણાં છે ને અઠવાડિયું આરામ કરી લે. જો એ હાર કે પૈસા નથી આવ્યો ને એટલે તારો વારો જ છે, એટલે પહેલા થોડોક આરામ કરી લે અઠવાડિયું તા. ત્યારથી તમે મારો વારો દીધો છે. તો એ હું તમે કાંઈક સમજાવો, આને સમજાવો, કોઈ માથે એટલો બધો ભરોસો ન કરાય. ક્યારેક ક્યારેક મને પસ્તાવો થાય છે કે હું ક્યાં ભટકાઈ ગઈ એમ. પપ્પા કંઈ નહીં, તમે હાથ મોઢું ધોવો, તમારા માટે ચા બનાવો. હા સારું. અરે વાહ, મસ્ત મસ્ત મસ્ત. મારા લીધે તો આ બાપ દીકરાની વચ્ચે દખલ પડી અને ભાઈબંધ વચ્ચે દખલ પડી. મજા આવી ગઈ. બસ કન્ટિન્યુ આવું જ ચાલવું જોઈએ, ખબર જ ન પડવી જોઈએ કે હાર ગયો છે ક્યાં. બસ હવે બહુ થઈ ગયું, મારે અહીંયા રહેવું જ નથી અત્યારે જ છે ને. અરે સ્વીટી, શું કરે છે તું? આ શું શું કરું છું? મારો થેલો કાઢું છું, કપડાં પેક કરું છું અને અહીંથી જાઉં છું. અરે પણ શું કામ? નથી ખબર તમને શું કામ? અરે પણ શું થયું છે તું મને કહીશ? શું કામ તું આમ થેલો પેક કરીને ઘરે જવાની, રોકાવા જવાની છો? કોઈ રોકાવા જવાનું નથી. આ ચોરી કરતા પહેલા વિચારાય કે શું થયું છે ને શું નહીં. સ્વીટી, ઘરના બીજા લોકો કે બહારના લોકો મારી ઉપર આરોપ નાખે ને એ મને સમજાય, પણ તને મારા પર વિશ્વાસ નથી, તને મારા પર ભરોસો નથી. જરાય નથી, અને હવે તો જરાય નથી. મેં છે ને તમને ખાવા નહોતા ધાર્યા કે તમે ચોરી કરશો. હાર જેવી વસ્તુની તમે ચોરી કરી લીધી. અરે સ્વીટી, હું તને સાચું કહું છું, મેં ચોરી નથી કરી. મારી ઉપર આ ખોટે ખોટો આરોપ નાખવામાં આવે છે. હું સાચું કહું છું, મેં ચોરી નથી કરી. ગામ ગાંડું છે હે? એક કે ખોટું હોય, બે કે ખોટું, આ ગામ આખું ગામ ગાંડું છે હે? કેમ આવું મને કીધું હોત ને તો હું કમાવા જતી રહેતો ને, પણ આ વસ્તુ તમારે કરવાની જરૂર નહોતી. સ્વીટી, આપણે લગ્ન કર્યા છે, તું મારી પત્ની છે, અને પતિ પત્નીનો સંબંધ કેવો હોય તને ખબર છે? પતિ અને પત્ની એકબીજા પર પૂરેપૂરો ભરોસો કરતા હોય, એને એના સ્વભાવથી, એના વર્તનથી, એનાથી ભલી ભાંતિ પરિચિત હોય છે. અને શું તું મારા વર્તનથી પરિચિત નથી? હું શું કરી શકું, શું ના કરી શકું, તું નથી જાણતી? આ દાનત બગડી તમારી. અહીંયા તો એકેય વસ્તુને એવું કામ મળતું નહોતું તો કાંઈ નહીં, નથી આજે ચોરી કરી લીધી. કેમ કે ઘર તો ચલાવવાનું હે. હા, ક્યાં સુધી માંગીને ખાવું? આપણી પાસે તો ઈ જ કામ ધંધો છે. છેલ્લે મને ખબર હતી તમે તમારી ઓકાત ઉપર આવી જશો. સરસ, ખૂબ સરસ. હા સ્વીટી, જે વ્યક્તિ પર આટલો હું ભરોસો કરતો હતો, જેને હું આટલું માનતો હતો, એવું હતું કે કદાચ આખી દુનિયા મારી સામે પડશે ને પણ મારી
સ્વીટી મને જરૂરથી સમજશે, પણ તે મને ખોટો પાડી દીધો સ્વીટી. હકીકતમાં તે મને સાવ ખોટો પાડી દીધો સ્વીટી. હકીકતમાં સાચું કહું છું કે તમારા છે ને હાથ દૂર રાખજો બરાબર. પહેલા મેં હારની ચોરી નથી કરી. કેમ સમજતા નથી તમે લોકો? મને તો એ સમજાતું નથી. તો આ બધા કેમ એમ કે છે કે તમે ચોરી કરી? કેમ તમે એક જ દેખાવ? એવું તો શું કર્યું તમે કે તમારી ઉપર આરોપ મૂકે છે? તમે મને જણાવશો? એનો જવાબ છે જો એ દિવસે હું મારા મિત્રના ઘરે રોકાવા માટે ગયો હતો અને એ જ દિવસે એના ઘરમાંથી ચોરી થઈ અને બધો આરોપ મારી ઉપર નાખવામાં આવે છે. કારણ મને નથી ખબર, પણ મેં ચોરી નથી કરી. તમે ગયા ઈ જ દિવસે ચોરી થઈ. કેમ એના પછીના દિવસે નહીં, એના આગલા દિવસે નહીં? હા, એ મને નથી ખબર કે એ દિવસે શું કામ ચોરી થઈ. ચોરી પાછળનું કઈ કારણ હતું કે મને ફસાવવામાં આવે છે, મને કઈ ખબર નથી. તમને ફસાવીને તમારી પાસે કરોડપતિ, એમ નહીં તમે કરોડપતિ છો, તમને ફસાવીને એને પૈસા એઠવા છે. ઉલટા તમે એના એઠી લીધા પૈસા. તમને શરમ આવી જોઈએ સાગર? આવું જ કરવું હતું તો મારી સાથે લગ્ન શું કામ કર્યા તમે? મારી જિંદગી ખરાબ કરી નાખી. કઈ રીતે સમજાવું સ્વીટી તને? કઈ રીતે સમજાવું કે હકીકતમાં મેં ચોરી નથી કરી. હું ચોર નથી. Okay. આજ સુધી નાનપણથી લઈને મોટો થયો છું ને કોઈ દિવસ કોઈની એક રૂપિયાની વસ્તુ નથી રાખી. કોઈની કઈ વસ્તુ લાવ્યો હશે ને તો પણ હવાઈ કરીને આપી છે. ઓકે, માની લીધું મેં. તમે ચોર નથી. મને તમે ચોર નથી, હું છું ચોર. હું કેમ કે હું તમારી પત્ની છું ને. સૌથી મોટી ચોરી તો મારી જ છે. એટલે મેં ચોરી કરી છે એટલે મારે આ ઘરમાં નથી રહેવું. એટલે તમે જરા ખસશો એટલે છે ને હું જાઉં, મારે કપડાં કાઢવા છે. પ્લીઝ તું સમજવાની કોશિશ કર. તું મારી સાથે આવું ના કર. મને થોડોક સમય આપ. હું મારી જાતને નિર્દોષ સાબિત કરી બતાવીશ. કેટલો? થોડોક એટલે કેટલો? હું મરી જાઉં પછી કે ગામ મને મેણા મારી નાખે પછી? અરે એવું કાંઈ નથી. તું તો સમજ. શું કામ આવું કરે છે? અરે આ સમયમાં તારે મારો સાથ આપવો જોઈએ એની બદલે તું જ મારી વિરુદ્ધ થઈ ગઈ છો. વાંધો નહીં, હાલો બીજું ઘર ગોતો. જઈએ બે ચોરી કરવા. સાથ આપવાનો હોય ને મારે તમારો, એટલે સાથ આપું હું તમારો. એવી રીતે નથી કેતો સ્વીટી. સમજવાની કોશિશ કર. પણ મારે તમારું યાર કઈ સાંભળવું જ નથી. તો માન કેવા માણસ હારે, કેવા માણસ હારે મારો પનારો પડી ગયો છે. જે વ્યક્તિ લગ્ન થયા ને ત્યારે કહેતું હતું કે મારા નસીબ ખૂબ જ સારા છે, મારા ભગવાન મારા પર ખૂબ જ ખુશ હશે કે મને આવું ઘર અને આવો પતિ મળ્યો છે. એ જ વ્યક્તિ અત્યારે એવું કહી રહ્યું છે કે મારા કેવા નસીબ હશે કે મેં તમારી સાથે લગ્ન કરીએ. હે આવું સાવ પતી ગયું, પતી ગયું. તમે અત્યારે જાઓ અહીંથી, જાઓ. ઓકે, તમે નહીં જાઓ, હું જ તિજોરી ખોલી નાખું. અને સ્વીટી, હા બાપુજી, શું બોલાવ્યો હતો? બોલો. હા બોલાવ્યો તે તારા ભાઈબંધને ઘરમાં રાખીને હું ફળ ભોગ્યું. સાગરની વાત કરો છો? હા, એટલે તમે શું કહેવા માંગો છો? અરે આવાના ન રખાય ઘરમાં. ગામડેથી આવે ને કે ભાઈબંધ કરીને આ જો હારની ચોરી થઈ, હવે આપણે ક્યાં લેવા દાવો? પણ પપ્પા એ જરાય એવું નથી કે ચોરી કરે. હું એને ઓળખું છું, મારો બાળપણનો મિત્ર છે. એ કોઈ દિવસ ચોરી ન કરે. તો ચોરી કોઈને ત્યાં કરી? મેં કરી. પપ્પા હું એવું ક્યાં કહું છું કે તમે ચોરી કરી મેં ચોરી કરી? પણ મને મારા ભાઈબંધની ખબર છે કે એ કોઈ દિવસ એવી નીતિનો નથી કે એ ચોરી કરે. તો ઘરમાં આપણે 3 જણા છીએ, તો જાય ક્યાં હાથ? તો હવે આપણે પાકું જાણ્યા વગર એમના ઉપર આક્ષેપ કઈ રીતના મૂકી શકીએ કે એણે જ ચોરી કરી એમ? લીલાભાઈ એણે જ કરી છે. એ એવા માણસો હોય ને. હવે તો કાંઈ તો હોવે કરી છે, ત્યાં કરી. આપણા ઘરમાં ને ઘરમાં કંઈ કોઈ ચોરી ન કરે. ભગવાન જાણે, સમય બધી ખબર પડી જાય છે પપ્પા. અત્યારે તો મારું મન માનતું નથી. બોલો, જય શ્રી કૃષ્ણ. હવે હું લેવા આવ્યા પાછા તમે? હું કાંઈ લેવા નથી આવી, તો દેવા આવીશું. હું લેવા જ આવ્યો હોય? તમારો છોકરો હાર લઈ ગયો, તમે કંઈક બીજું લેવા આવ્યા હો? ના, તમે મારા દીકરા ઉપર જે આરોપ મૂક્યો છે ને, આળ મૂકી છે ને,
એનો હું ખુલાસો કરવા આવી છું. આરોપ નથી, હકીકત છે. તમારા છોકરાએ અમારા ઘરમાં રહીને જેની થાળીમાં ખાધું ને એની થાળીમાં જ થૂક્યો. તમે જોયું? હા, મારા દીકરાને તમે હાર લેતા જોયો? જોયો ન હોય તો અત્યાર સુધી તો ઘરમાં હાર હતો, અચાનક ગાયબ થઈ ગયો. અને એ પણ તમારો દીકરો આવ્યો ત્યારે જ કેમ હાર ગાયબ થઈ ગયો? કારણ કે એ આવ્યો ત્યારે જ એટલા માટે પણ એ ગાયબ થયો હોય કે એના પર આરોપ તો મૂકી શકાય. બોલવામાં ધ્યાન રાખજો. આ એ તમે જ કોના કહું. ઘરમાં ઊભા છો અને માન મર્યાદાથી બોલજો. હું એ જ કહું છું. મારા ઘરમાં આવીને મને જ ધમકી ના આપતા. હું ધમકી નથી આપતી, હું જે કહું છું ને એ સાચું કહું છું. બની શકે કે મારો દીકરો અહીંયા આવ્યો અને મારા દીકરાને અને આ તમારા હસબન્ડને લંગોટિયા દોસ્તાર છે, એકબીજા ઉપર આંખ મીચીને ઈ વિશ્વાસ મૂકી શકે, પણ એ બંનેની દોસ્તી તોડાવવા માટે એને અવિશ્વાસ કરાવવા માટે કદાચ આ કાવતરું પણ કર્યું હોય. શું કરવા? મને એ લોકોની દોસ્તી શું કરવા નડે? તમારા દીકરાથી છે ને આમનું સુખ જોવાનું નહીં, એટલા માટે અમારા ઘરે આવીને જ અમારા ઘરમાં જ અમારી ચોરી કરી. અમે ગામડાના માણસ છીએ, ગામડાની માટીમાં અમે મોટા થયા છીએ, એટલે અમને અમારા ગામની, અમારી માટીની અને અમારી ધરતી માની ખૂબ મર્યાદા અને આમન્યા છે. ખબર છે. અમે કોઈ દી એવું કામ ન કરીએ. ઘરમાં ખાવા ખીચડી નથી એટલે હાર ચોરીને પૈસા લીધા. ભૂલો છો. બસ બસ હો બેટા, જવા દો. શાંતિથી વાત કરને. તમે તો ચૂપ જ રહેજો. બેટા આપણો હાર ગયો એટલું જ છે ને, પણ આપણે માણસની તો ખબર પડી ગઈ કે કેવા માણસ છે. બીજું હું હવે ગયો છે એ તો કે પાછો આવવાનો નથી. હા, તમને લોકોને સાચી વાતની ખબર નથી, તમે સાચું કાંઈ શોધી ન શક્યા એટલે સીધો આરોપ મૂકી દીધો મારા દીકરા પર. અને હું તમને કહી દઉં છું, આજે તમે એના પર જે ખોટી આળ અને આરોપ નાખ્યો છે ને એને લીધે મારી વહુ પણ ઘર છોડીને એના પિયર જતી રહી છે. આપણને એવો ધણી હોય તો શું કરે? બરાબર છે. અને તમે બધા નાટકબાજ છો. તો અત્યાર સુધી દીકરો સફાઈ દેતો તો હવે માં સફાઈ દેવા આવી. સરસ, ચાલો મારા દીકરાએ હાર લીધો હે ને? હા, આ લ્યો. હાર કેટલાનો હશે? 2 લાખનો તો નહીં જ હોય, છતાંય આ 2 લાખ રાખો તમારી પાસે. જો પૈસા આપીને એ હું સાબિત કરવા માંગે છે, કહેવાય. તમારી દોસ્તી પાછી નિભાવજો. એટલે ફરીવાર આવે એટલે ફરીવાર મોટો હાથ મારે, નથી જોતા પૈસા. નહીં, તમને આપેલા પૈસા હવે હું ક્યારેય હાથમાં નહીં લઉં. અમે ખુદદાર છીએ, તમારા જેવા ગદ્દાર બસ નહીં હવે. કે ખોટો હાર મૂકો કોઈના પર. તમે જઈ શકો છો. નહીં, હજી નહીં જાઉં, હજી હું નહીં જાઉં. કારણ કે મારા દીકરાએ તમારા દીકરા સાથે જે દોસ્તી નિભાવી છે ને એ નિભાવી તો જાણશે જ, પણ યાદ રાખજો આજ પછી મારો દીકરો અહીંયા તો શું શેરીમાં પણ પગ નહીં મૂકે. જરૂર પણ નથી. મારી વાત હજી પૂરી નથી થઈ, વચ્ચે તો બોલતી જ નહીં તું. પણ એક વાત કહી દઉં, હવે પછી તમારા ઘરમાં ચોરી થાય ને કોઈ પણ વસ્તુની તો તમે ત્રણેય સમજી લેજો કે તમારા 3માંથી ચોર કોણ છે. હા તમે જાઓ. જઈ શકો છો અહીંયાથી નહીં જાઓ, આરામથી. હજી નહીં જાઓ, અરે, જ્યાં સુધી. શાંતિ રાખ. હા, એમ નહીં માન. શું કરીશ? હાથ તો લગાવી જો મને જો. બહાર કાઢવા માટે. મહેરબાની કરીને તમે જાઓ, જે થયું એ અમને અમારા પૈસા મળી જશે અને તમે તમારા દીકરાને પૂછી લેજો કે તમારા દીકરાએ શું કર્યું. બસ હું તો જઈશ, પણ હવે હું જોઉં છું કે આ ખોટી રીતે પડાવેલા પૈસા તમને કેટલું સુખ આપે છે અને એ કયા માર્ગે વપરાય છે. યાદ રાખજો મને. જઈ શકો છો. હા, આરામથી. જોયું? એક તો ઘરમાં ચોરી કરવી અને ઉપરથી આપણને સંભળાવીને ગઈ કેટલું. એટલે જ હું કહું કે એવા માણસોથી આગવું રહેવાય, આવા માણસોને મોઢે ન લગ. બાપુજી, એકદમ સાચું કીધું તમે. આ બધું છે ને આના લીધે જ થાય છે. નહીં જેવા અજાણા માણસોને ઘરમાં ઘુસાડી દે. જાણ્યો નથી એ મારો બાળપણનો ભાઈ મિત્ર છે. આવા દે ને તારા બાળપણના મિત્રને આ ઘરમાં કેટલી ધોબાજાળી થઈ છે ને પાછો બાળપણ કરે છે. ભાઈ હવે ક્યારે ગામડે જાતો એની પાસે ગયો અને ભાળ જો કોઈ દિવસ અજાણા માણસોને ઘરમાં લાવ્યા છો તો અને પાછું પોતે ભાઈ ઓફિસે વયો ગયો અને અહીંયા ઘરે વહુને કહેતો ગયો હું ઓફિસે જ આવું છું, મારા ભાઈબંધને જમાડજે.
એવા માણસ પાસે આવા ભૈરાવને એકલા ન મુકાય. આ તો સારું કર્યું હારે હજરું કંઈક વહુનું નામ લીધું હોત તો ઇજ્જતની દેવાય જાત. ઈ એમ કહેતા હતા કે અમે હાર લીધો જ નથી. તો હાર લીધો નથી તો પૈસા છે ને આપ્યા એણે? કબૂલ તો એણે કરી જ લીધું. ખોટી હવે ઈ એવા બધા આવા જ માણસો હોય. હવે છે ને મને એમાં કંઈ સમજાતું નથી. હવે બધું ભગવાન જાણે શું થયું હોય, પણ હવે જે થઈ ગયું થઈ ગયું. હવે આગળ શું કરવું ને? પૈસા તો આવી ગયા છે તમારે, હાલો વિચારીએ. પણ આ તો મારો બેટો જાણે હરિશ્ચંદ્રના ગાડામાંથી ઉતરી ગયો એમ હજી એમ જ નથી થતું કે મારા ભાઈબંધે હાર છોડ્યો તો હજી એના પર વિશ્વાસ. મને એમ જ થાય છે કે ક્યાં આ ભટકાઈ ગયા. હું જાઉં છું. હા જા. મારું મગજ કામ નથી કરતું આમાં. નો જ કરે ને, બધું એના લીધે થયું એટલે નો કરે હવે. હાશ, ભગવાન ભગવાન, માંડ માંડ પતાયું બધું. વાહ, હવે મારું કામ આસાન થઈ ગયું. મારે જે કરવાનું હતું એ તો કરી દીધું. મારા ભાઈને પૈસા પણ મળી ગયા, હાર ક્યાં ગયો કોઈને ખબર પણ ના પડી, અને ઉપરથી ડબલ પૈસા ઘરમાં આવ્યા. વાહ 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 વાહ, મસ્ત કામ કર્યું છે.